2022-23 નાણાકીય વર્ષ માટે બજેટ જાહેર કર્યું છે તેના વિશે વીટીવી પર આજે આપણે ચર્ચા કરી રહ્યા છીએ। આપણી સાથે આજે પેનલમાં જોડાયા છે ભાજપના નેતા ઉર્વિશ કંથારિયા, કોંગ્રેસના નેતા હિમાંશુ પટેલ, ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના ભૂતપૂર્વ પ્રમુખ શૈલેષભાઈ પટવારી, મસ્કતી કાપડ માર્કેટ મહાજનના પ્રમુખ ગૌરાંગભાઈ ભગત, સીઆઈએના ચેરમેન વિનોદ અગ્રવાલ અને બિઝનેસ એક્સપર્ટ પ્રફુલ ગટ્ટાની। આપ સૌનું સ્વાગત છે મહાનુભાવ। સૌથી પહેલા તો ઉર્વિશભાઈ જણાવો કે બજેટમાં સામાન્ય વર્ગને જે અપેક્ષા હતી કે ટેક્સ સ્લેબમાં બદલાવ થશે તે થઈ શક્યો નથી, પરંતુ એક મહત્વની જાહેરાત ફાઇનાન્સ બિલમાં જરૂરથી થઈ છે કે કોવિડ માટેની જે રાહત સરકાર દ્વારા આપવામાં આવી છે તે ટેક્સ ફ્રી જાહેર થઈ છે। શું કહેશો, હેલ્થકેર માટે પણ અમુક દ્રષ્ટિએ નિષ્ણાતો જણાવી રહ્યા છે કે જે પ્રકારે જોગવાઈઓ થવી જોઈતી હતી તે થઈ શકી નથી। ગુજરાત ચેમ્બરમાંથી આજે આ નિવેદન આવ્યું છે। જી, સૌપ્રથમ તો આપણે એ જોઈએ કે પ્રજાની અપેક્ષા એટલે કે જનમાનસમાં શું વાત છે અને બીજું કે સરકારનો અભિગમ શું છે આ બજેટ પ્રત્યે। તો જનમાનસની અપેક્ષા એ છે કે વાતાવરણમાં આર્થિક સ્થિરતા આવે। સરકારનો અભિગમ એ છે કે આ માટે વાતાવરણ પૂરું પાડવું। એટલે કાર્યશીલતાની દ્રષ્ટિએ જોઈએ તો ત્રણ મુખ્ય પરિબળો છે: સ્થિરતા, સહકાર અને સંતુલન। તો સંતુલનની જ્યારે વાત આવે છે તો આપણે જે પરિસ્થિતિમાંથી પસાર થયા 2 વર્ષમાં, તો આપણે સ્વાભાવિક રીતે આપણે વેલફેર ઇકોનોમિક્સ તરફ આપણે ગયા। કલ્યાણ વ્યવસ્થાઓમાં આપણો મોટો ખર્ચ આપણો થવા લાગ્યો, પરંતુ આ સરકારનો અત્યારનો અભિગમ જોતા એ પ્રમાણે લાગે છે કે વેલફેર વ્યવસ્થાની સાથે સાથે એની બાજુના જે 2 ત્રાજવા છે, ડિમાન્ડ સાઇડ અને સપ્લાય સાઇડ, એમનું પણ સંતુલન જાળવવું પડશે। અને જે બજેટ આવ્યું એમાં એ અભિગમ આપણને સ્પષ્ટ રીતે વર્તાઈ રહ્યો છે। અને ખાસ કરીને આપે જે વાત કરી કે કોવિડ રિલેટેડ જે ટેક્સ રિલીફ જે આપવાની હતી એ સ્થિરતાને લક્ષી એક મહત્વનું એક પગલું છે। કારણ કે સ્થિરતા માટેનું જે સૌથી મોટું પરિબળ 2 વર્ષમાં કોઈ ભજવાયું હોય તો એ કોવિડ માટે જે આપણે જે પ્રમાણે વેક્સિનનું ડેવલપમેન્ટ કર્યું, એનું ડિસ્ટ્રીબ્યુશન કર્યું, લોકો સુધી 131 કરોડ લોકો સુધી એ પહોંચાડવાની વ્યવસ્થા કરી, આપણે સબસિડાઇઝ્ડ ફૂડ પ્રોગ્રામ કર્યા, આ બધી વાતોથી આપણે વેલફેર સ્ટેટ તરફ આપણે ચોક્કસ ગયા। પરંતુ હવે ઇકોનોમિક રિવાઇવલની જ્યારે વાત આવી છે, આપણે પ્રી પેન્ડેમિક લેવલની ઇકોનોમી તરફ આપણે લગભગ પ્રયાણ કરી ચૂક્યા છીએ। ત્યારે ડિમાન્ડ જનરેશન થાય, વ્યક્તિના ખરીદ શક્તિનું નિર્માણ થાય અને સપ્લાય સાઇડમાં જે અંતરાયો આવે છે તેનો પણ કોઈક ચોક્કસ નિષ્કર્ષ આવે, તે પ્રમાણેનો અભિગમ આ બજેટમાં જોવાઈ રહ્યો છે। એટલે મોટાભાગના અર્થશાસ્ત્રીઓનો મત હતો કે ડિમાન્ડ જનરેટ કરતા સ્ટેપ્સ નાણામંત્રીએ લેવા પડશે, પરંતુ ઇકોનોમિક સર્વેમાં જ સરકારે સ્પષ્ટ કર્યું હતું કે તે જે પ્રકારે હાલમાં રૂરલ ડિમાન્ડ અને અર્બન ડિમાન્ડ જોવા મળી રહી છે તેનાથી સંતુષ્ટ છે અને તેને ધ્યાને રાખીને જ આવતા નાણાકીય વર્ષ માટે 8 થી 8.5% જીડીપી વૃદ્ધિ દર પણ અંદાજવામાં આવ્યો છે। પરંતુ બજેટમાં હિમાંશુભાઈ તમને પૂછીશ કે ડિમાન્ડને બૂસ્ટ કરે એટલે કે જે એક રિટેલ ડિમાન્ડ બૂસ્ટ થાય તે પ્રકારના કોઈ પગલા આપ જોઈ રહ્યા છો કે કેમ? બજેટની જે ફાઇન પ્રિન્ટ જોતા આપણને એવું લાગે છે કે કોઈ એવા કોઈ પગલાં નથી કે જેથી કરીને ડિમાન્ડને બૂસ્ટઅપ થાય। કોઈ એમએસએમઈ માટે પણ એવા પગલાં નથી દેખાતા કે કોઈ મધ્યમ વર્ગના ઉદ્યોગો માટે પણ નથી દેખાતા। જે પ્રમાણે નાણામંત્રીએ વાત કરી કે અમે અત્યારે જે ડિજિટલ કરન્સી માટેની વાત કરી, બીજા જે નવા જે પ્રોવિઝનોની બધી વાત કરી, પણ જે અગાઉની જે પ્રોવિઝનો હતી, જે દરેક બજેટમાં જુદી જુદી પ્રોવિઝનો આવતી હતી, પહેલાં 2015માં બ્લેક મનીની વાત આવી, પછી સ્માર્ટ સિટીની વાત આવી, પછી બુલેટ ટ્રેનની વાત આવી, દરેક પ્રોવિઝનો તમે જોશો તો એ ખાલી લોભાવણી વાતો દેખાય, પણ એનું ઇમ્પ્લિમેન્ટેશન શું થયું, કયા સ્ટેજે છે, કયું એલોકેશન થયું, એ કંઈ પણ વસ્તુ એની સુસંગતા નથી દેખાતી। એટલે જે રોડમેપ હોવો જોઈએ, બજેટ એટલે દર વર્ષે જે સરકારની જે પ્લાનિંગ હોય એના પ્લાનિંગનું પ્રોવિઝન થતું હોય, એનું જે રોડ મેપ હોય, 5 વર્ષની સરકાર છે, 5 વર્ષમાં એને કયા કાર્યો કરવા, સોશિયો ઇકોનોમી બજેટ લાવવું છે કે કોર્પોરેટ લેવલનું બજેટ લાવવું છે, તો એ બધાના પ્લાનિંગ થતા હોય ને એ પ્રમાણેનો રોડ મેપ નક્કી થતો હોય। પણ અત્યારના બજેટથી તો 25 વર્ષ પછીની પીચ ખોદવાની વાત કરે છે। જેમ 2019માં કીધેલું કે અમે 2022માં ખેડૂતોની આવક ડબલ કરી દઈશું, તો 2022માં ખેડૂતોની આવક ડબલ કરવાની તો વાત જુદી રહી, ફૂડ સબસિડીની જે એલોકેશન હતું એમાં પણ ઘટાડો કરવામાં આવ્યો છે, ફર્ટિલાઇઝરની સબસિડીનું એલોકેશન હતું એમાં પણ ઘટાડો કરવામાં આવે છે, નરેગાનું એલોકેશનમાં પણ ઘટાડો જે ગત વર્ષ કરતા હતો એના પ્રમાણે કરવામાં આવેલો છે। એટલે આવક તો ડબલ કરવાની વાત બાજુ પર રહી। વિરામ બાદ આપનું સ્વાગત છે દર્શક મિત્રો। આપણે ચર્ચા કરી રહ્યા છીએ બજેટ વિશે।
શૈલેષભાઈ જણાવશો કે બજેટમાં એમએસએમઈ માટે કોઈ ધ્યાનાકર્ષક પગલાં આપ જોઈ રહ્યા છો, કારણ કે જે પ્રકારે આપણે બજેટ સ્પીચ સાંભળી તો તેમાં ઇમરજન્સી ક્રેડિટ લાઇન એક્સટેન્ડ કરવા સિવાય બીજા કોઈ ખાસ પગલાં એમએસએમઈ માટે હોય તેવું જણાતું નથી. બજેટમાં એમએસએમઈ માટે ખાસ કોઈ ડાયરેક્ટ પગલાં લેવાયા નથી, પરંતુ એમએસએમઈ માટે વારંવાર ઇન્ટ્રીમ બજેટ પણ બહાર આવતું હોય છે. જે આપણે જોયું કે પેન્ડેમિક ટાઈમે ઘણી વખત વચ્ચેથી બજેટ જાહેર કરીને એમએસએમઈને ફાઇનાન્સનો બુસ્ટર ડોઝ આપવામાં આવતો હતો. એ રીતે અત્યારના જે રીતે જીએસટીની આવક વધી રહી છે એ રીતે જોતા ગવર્મેન્ટને એવો ખ્યાલ છે કે અત્યારના ઇન્ડસ્ટ્રી ટ્રેડ એ પાટા ઉપર ચાલી રહ્યું છે, કારણ કે જાન્યુઆરીનું જીએસટી કલેક્શન અત્યાર સુધીનું હાઈએસ્ટ 1,40,000 કરોડ થયું. એ બતાવે છે કે જાન્યુઆરી મહિનામાં પણ ધંધા પેન્ડેમિક હોવા છતાં ચાલ્યા છે. અને તમે જુઓ તો આખા વર્ષ 2021માં જાન્યુઆરીથી ડિસેમ્બરમાં 12 લાખ કરોડનું જે જીએસટી કલેક્શન હતું એની જગ્યાએ 13,40,00,000 એ 10 મહિનાનું જીએસટી કલેક્શન થયું. એટલે જુઓ તો ખૂબ જ વધારો છે. એટલે નહીં કર્યું હોય, પણ ખાસ કરીને જો જુઓ તો એક તો સ્ટાર્ટઅપ્સ માટે એમણે 1 વર્ષનું જે ઇન્કમ ટેક્સનું જે વધારી આપ્યું એ પણ એક સારું કામ કર્યું. અને બીજું કે 280 ગીગાવોટ સોલર પાર્ક માટેની જે 19,500 કરોડ એ જે હાઈ એફિશિયન્સી મોડ્યુલ બનાવવા માટેની જે રાહત આપી છે ગવર્મેન્ટે, એનાથી ખૂબ જ એનર્જી સેવિંગ અને એનર્જી ઓડિટનો પણ કમ્પલ્ઝન લાયા છે મોટા હાઉસોમાં. બીજું સ્માર્ટ સિટી બનાવવા માટે સ્ટેટ ગવર્મેન્ટને પણ અમુક લાખ કરોડ રૂપિયા આપી રહ્યા છે, તો જેથી સ્ટેટે એમના સિટીને ડેવલપ કરી શકાય. એટલે આ બધું જોતા ઓવરઓલ જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર કોસ્ટ વપરાશે એને લીધે એમએસએમઈને ફાયદો થશે. ધારો કે રોડ છે, આ છે, એ બધા જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર એક્ટિવિટીમાં ખૂબ જ પૈસાનું રોકાણ આવવાનું છે. ઇનડાયરેક્ટલી ઇટ વિલ ગો ટુ ધ એમએસએમઈ. રાઈટ. વિનોદભાઈ, એમએસએમઈ માટે ખાસ તો બે મુદ્દે તમારી વાત સાંભળી છે કે એક તો જે પોર્ટલ ઇન્ટરલિંકિંગ કરવાની વાત કરી છે સરકારે, જે અલગ અલગ ઈ શ્રમ પોર્ટલ છે કે અસીમ પોર્ટલ છે, આ બધાને ઇન્ટરલિંક કરવામાં આવશે, તેના કારણે એમએસએમઈ માટે કેવા લાભ સર્જાશે? અને બીજું કે ફિસ્કલ ડેફિસિટ નાણામંત્રીએ આ વખતે 6.4% રહેશે જીડીપીના એવો અંદાજ વ્યક્ત કર્યો છે, પરંતુ સાથોસાથ ડિસઇન્વેસ્ટમેન્ટ માટે કોઈ વાત કરવામાં આવી નથી, કોઈ નિશ્ચિત ટાર્ગેટ જાહેર નથી થયો. કઈ રીતે ફિસ્કલ ડેફિસિટનો ટાર્ગેટ એચીવ થશે? પહેલા ફિસ્કલ મેનેજમેન્ટની વાત કરીએ તો જે આપણે ગયા વર્ષે પણ કીધું હતું અને એમને એક્સેપ્ટ પણ કર્યું હતું કે 6.8 હતું, એની જગ્યાએ આ વર્ષે 6.9 રાખ્યું છે. એ અંશે ઓલમોસ્ટ સિમિલર છે. અને જે એમને ટાર્ગેટ મૂક્યું છે કે 2025-26 સુધી 4.5% સુધી એ લઈ જશે. આપણે આના માટે ફિસ્કલ મેનેજમેન્ટમાં બે વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ છે. એક તો આ વર્ષ માટે 6.4% જણાવ્યું છે. 6.8% આ વખતે રિયલ 6.9 આવ્યું છે અને 6.9 એ લોકોએ એસ્ટિમેટ કર્યું છે. તો એના માટે જેમ શૈલેષભાઈએ કીધું કે આપણી જોડે જીએસટી કલેક્શન વધી રહ્યું છે અને આવવાના ટાઈમમાં પણ ઇન્કમ વધશે, એને સાથોસાથ એ લોકો જે ક્રિપ્ટોકરન્સી પર એક 30%નું જે એડિશનલ ટેક્સ મૂક્યું છે એનાથી પણ એક ઘણી આવક આવવાની એક્સપેક્ટેશન છે. એના ફિગર હજુ આપણને આવશે ત્યારે ખબર પડશે. ત્રીજી વસ્તુ, એક્સપોર્ટ્સ વધી રહ્યું છે. જે આપણું $400 બિલિયન ડોલરનું જે આપણું મર્ચેન્ડાઇઝ એક્સપોર્ટની વાત કરી છે, તો એનાથી પણ આપણું એક વિદેશી ઊંડાણ વધ્યું છે અને એફડીઆઈ અને એફઆઈઆઈ પણ વધી રહ્યા છે. તો એનાથી પણ એક જે આપણે ઇન્કમ છે એને બૂસ્ટ મળશે. સાથોસાથ જે ગવર્મેન્ટ જે પબ્લિક ઇન્વેસ્ટમેન્ટ વધારવાની વાત કરી છે, એ લોકો જે સ્ટેટને 1 લાખ કરોડનું પણ એલોકેશન આપ્યું છે 50 વર્ષ સુધીના જે આપ્યા છે. પર્ટિક્યુલરલી એમને કહેવામાં આવ્યા છે કે પીએમ ગ્રામ સડક યોજના છે કે પીએમ ગતિ શક્તિ યોજના છે, એ લોકોના ટીપી સ્કીમ છે, એ બધામાં ઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવે. તો જ્યારે સર્ક્યુલર ઇકોનોમીની વાત કરતા હોઈએ છીએ, ઇન્ટર્ન એ પૈસો જીએસટી કલેક્શન વધારશે, ઇન્ટર્ન એ પરચેસિંગ પાવર્સ વધારશે લોકોની, તો ઓટોમેટિકલી સરકારની પણ આવક ઇનડાયરેક્ટલી વધશે. તો એનાથી પણ એ ફિસ્કલ મેનેજમેન્ટ થઈ શકશે. હવે એમએસએમઈની વાત કરીએ તો જેમ તમે કીધું કે ડિફરન્ટ પોર્ટલ્સને એ લોકો લિંક કરશે, તો આ એક ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસનું જે એમને વાત કરી કે EODB 2.0 અને ઇઝ ઓફ લિવિંગ 2.0ની વાત કરવામાં આવી છે. તો એના માટેનો એ પગલો છે. અને જે રીતે એ લોકોએ એક ઇન્કમ ટેક્સમાં પણ એક થોડું ટ્વીક કર્યું છે કે આપણે જે આવક તમારી રહી ગઈ હોય એ ફરીથી તમે અપડેટ કરીને ફાઇલ કરી શકો છો. તો એ પ્રમાણે એમ લાગે છે કે સરકારે જે 25 વર્ષનું બ્લુપ્રિન્ટ આપવામાં આવ્યું છે એનાથી પોલિસી રિફોર્મ્સ કરવા સરકાર તૈયાર છે. એ ઇન્ડસ્ટ્રીને એટલું જ કહે છે કે તમે આગળ વધો, તમારી પ્રોડક્ટિવિટી એનહાન્સ કરો, વર્લ્ડમાં જે આપણું વેલ્યુ ચેનમાં જે ગ્લોબલ વેલ્યુ ચેનમાં જે આપણો હિસ્સો છે એ વધારો,
એના માટે સરકારને જ્યારે પણ જરૂર પડશે ત્યારે પણ વચ્ચે વચ્ચે લોકો ઇન્ટરિમ કરીને ઇન્ટરિમ બજેટ આપશે અને જ્યારે પણ જરૂર પડશે કેપિટલ ઇન્ફ્લોની કે સબસિડીઝની કે વોટ એવર રિક્વાયરમેન્ટ આવશે, સરકાર આપણી જોડે ઊભી છે. ઓકે ગૌરવભાઈ, ટેક્સટાઇલ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ તમે કરો છો. ગુજરાતમાં ટેક્સટાઇલ ઉદ્યોગની આમ તો એક રીતે તમે જુઓ તો બજેટ પહેલા તમારી જે જીએસટીમાં વધારો કરવામાં ના આવે તેવી માંગ હતી તે પૂર્ણ થઈ હતી, એટલે બજેટથી તમારે વધારે અપેક્ષા નહોતી. પરંતુ જે આ વખતના બજેટને તમે કઈ રીતે જોઈ રહ્યા છો, અને ખાસ તો જે ગયા બજેટમાં 7 મેગા ટેક્સટાઇલ પાર્ક જાહેર કરવામાં આવ્યા હતા, તમે લાંબા સમયથી માંગ કરી રહ્યા છો કે ગુજરાતમાં 2 પાર્ક લાવવામાં આવે, આના વિશે પણ કોઈ સ્પષ્ટતા હજુ સુધી નથી. કેવી રીતે તમે બજેટને જોઈ રહ્યા છો? સૌપ્રથમ તો વિત્ત મંત્રીને અભિનંદન કરીએ છીએ નવા બજેટ માટે. સાથે સાથે જે બજેટ પહેલા અમારા જે જીએસટીના જે દર 12%ના 5% યથાવત રાખ્યા છે, પૂરા હિન્દુસ્તાનમાં અમારા ટ્રેડર વર્ગની અંદર આનંદની લાગણી અનુભવી છે. સાથે સાથે આ જે ઇમ્પોર્ટેડ મશીનો જે લાવવાની આ વખતે જે વાત છે એની અંદર બી છૂટછાટો આપવામાં આવી છે, ને એના હિસાબે લોકો ઇન્ડસ્ટ્રી અહીંયા વધુ કરશે અને એનાથી રોજગારી પણ વધવાની છે. સાથે સાથે પ્રફુલભાઈ, જે એમએસએમઈ છે તેમના તમે બિઝનેસ એક્સપર્ટ તરીકે કઈ રીતે બજેટને જોઈ રહ્યા છો, અને સ્ટાર્ટઅપ્સ માટે ખાસ કરીને તમારું શું ઓપિનિયન રહેશે? पराग भाई, अगर यू सी बजट पे इस बार सबसे ज़्यादा फोकस जो रहा है वो एक तो डिजिटल इकोनॉमी के ऊपर रहा हुआ है और दूसरा रहा हुआ है ट्रांसपेरेंसी एंड क्लीन एनर्जी के ऊपर. तो ओवरऑल अगर देखा जाए तो ये एक सिस्टम का एक फाउंडेशन खड़ा करा जा रहा है जिसमें कि अगले डिकेड में आपको एमएसएमई के लिए, लार्ज इंडस्ट्री के लिए, इंफ्रास्ट्रक्चर के साथ साथ में एक आपको ट्रांसपेरेंसी और ईज ऑफ डूइंग बिजनेस मिलेगी. अगर आप फाइनेंस मिनिस्टर की अगर स्पीच सुने तो उसमें बहुत क्लियरली 2 बार उन्होंने मेंशन करा कि ईज ऑफ डूइंग बिजनेस इज वेरी इंपॉर्टेंट फॉर अस एंड ईज ऑफ लिविंग इज ऑल्सो वेरी इंपॉर्टेंट फॉर अस. तो उसके लिए फाइनेंस मिनिस्टर इज वेरी मच इंटरेस्टेड कि किस तरह से इंटरफेरेंस ऑफ डिप्लोमेसी, इंटरफेरेंस ऑफ ब्यूरोक्रेसी इन जनरल लाइफ में कम करी जाए. तो एक वो आपको दिख रहा है. तो ईज ऑफ डूइंग बिजनेस होता है तो ऑटोमेटिकली एमएसएमई को आप इस सेक्टर को फायदा मिलता है. आज सबसे ज्यादा जो जरूरत है वो एमएसएमई सेक्टर को, इनफॉर्मल सेक्टर को ही जरूरत है कि सरकार का उसको सपोर्ट मिले और वो वापस रिवाइव हो. रिवाइव होने के साथ में क्योंकि इसका ही एम्प्लॉयमेंट के ऊपर सबसे बड़ा असर पड़ेगा. जो एम्प्लॉयमेंट रेट आज की डेट में 8% तक की है, अनएम्प्लॉयमेंट रेट जो 8% की है, अगर उसको हमको रिड्यूस करना है तो ये दोनों सेक्टर को हमको सपोर्ट करना पड़ेगा. तो पिछली बार भी अगर देखा जाए ड्यूरिंग कोविड टाइम पे सरकार ने बीच बीच में कई इस तरह की स्कीम्स लेके आई हैं, क्योंकि बजट का जो डेफिनेशन है वो थोड़ा चेंज भी हो चुका है ड्यूरिंग कोविड टाइम एंड प्री कोविड टाइम ऑल्सो, कि बजट पूरा एनुअल नहीं रहा है. बीच में एसओएस बेसिस पे जब जो मेडिसिन की जरूरत पड़ती है वो मेडिसिन गवर्नमेंट देती है. तो आई एक्सपेक्ट कि जब भी एमएसएमई के बीच में और भी कुछ जरूरत पड़ेगी तो कोई क्रेडिट लाइन, पीएलआई वगैरह कुछ इस तरह का स्कीम जो है वो देंगे. टेक्सटाइल के बारे में इस बार काफी पॉजिटिव रहा है, काफी बड़ा सेक्टर है टेक्सटाइल. खासतौर से सबसे ज्यादा जो फोकस रहा है इस बार भी रियल एस्टेट के बारे में रहा है. 480 मिलियन रुपीस का उन्होंने एक रिजर्व रखा हुआ है बजट हाउसिंग के लिए. दिस इज वेरी इंपॉर्टेंट क्योंकि 7.5% का घटाड़ा हुआ था हमारे ये रियल एस्टेट सेगमेंट में. जो सेगमेंट 15 से 17% का कंट्रीब्यूशन इस समय करना चाहिए था वो 7.5% पे आ गया है. तो उसको सपोर्ट देने के लिए एक बहुत बड़ा ये अच्छा कदम है और आई थिंक इससे पूरा एक ओवरऑल चेन डेवलप होगा. चेन डेवलप होने से इकोनॉमी को काफी सपोर्ट मिलेगा. તો દર્શક મિત્રો, આપણે બજેટ વિશેની ચર્ચા યથાવત રાખીશું. સમય થયો છે એક વિરામનો. વિરામ બાદ સ્વાગત છે દર્શક મિત્રો આપનું. આપણે ચર્ચા કરી રહ્યા છીએ બજેટ વિશે. બજેટમાં સીધું ધ્યાન ખેંચે લોકોનું તે પ્રકારની કોઈ જોગવાઈ નથી, પરંતુ આ એક ફ્યુચરિસ્ટિક બજેટ છે અને તેના કારણે દેશના અર્થતંત્રને મજબૂતી મળશે અને જોબ ક્રિએશનની જે સૌથી મોટી ચિંતા છે તે પણ દૂર થાય તે પ્રકારની સંભાવના નિષ્ણાતો વ્યક્ત કરી રહ્યા છે. આપણે ટેક્સટાઇલ સેક્ટર વિશે ગૌરંગ ભગતને પ્રશ્ન પૂછ્યો હતો, ઓડિયો બરાબર નહોતો. ગૌરંગભાઈ, જણાવશો કે ટેક્સટાઇલ માટે અને ખાસ તો જે ટેક્સટાઇલ પાર્ક ગુજરાતમાં આવવાની ધારણા છે કઈ રીતે તમે જોઈ રહ્યા છો? સૌપ્રથમ તો વિત્ત મંત્રીજીને અમારા ધન્યવાદ છે. બજેટ પહેલા અમારા જે જીએસટીના રેટ છે એ 12% ને બદલે 5% યથાવત રાખ્યા છે. પૂરા હિન્દુસ્તાનના ટ્રેડરો વતી હું અભિનંદન પાઠવું છું. સાથે સાથે આજના બજેટની અંદર જે વિદેશથી વિવિંગ, સ્પિનિંગ અને પ્રોસેસિંગના જે મશીનો લાવવા પર જે કંઈ બી છૂટછાટો આપવામાં આવશે જેને હિસાબે ઇન્ડસ્ટ્રી અહીંયા વધશે અને એનાથી રોજગારી પણ ચોક્કસ વધશે. સાથે સાથે એક્સપોર્ટ પણ વધશે તેવી મારી સંભાવના છે. હવે જ્યારે મેગા પાર્કની વાત કરીએ તો મેગા પાર્ક ગુજરાતની અંદર 2 આપવા જોઈએ આવી અમારી ક્યારની ભલામણ છે. કારણ કે આખા હિન્દુસ્તાનની અંદર જે કોટનનું ઉત્પાદન છે એમાં 35% ઉત્પાદનનો હિસ્સો ગુજરાતનો છે અને ગુજરાતની અંદર અમદાવાદ અને જેતપુર આ બંને જગ્યાએથી કોટનનું મેક્સિમમ કાપડ ડોમેસ્ટિક અને એક્સપોર્ટ પણ થઈ રહ્યું છે. તો
તો સરકારશ્રીને અમારી એ નમ્ર વિનંતી હતી, પણ હજુ સુધી એનો કોઈ ખુલાસો આવ્યો નથી કે સુરતની અંદર MMF માટે અને અમદાવાદ તરફ જે છે એ કોટન માટે મેગા પાર્ક કરવો જોઈએ, અને આથી સૌથી વધારે ગાર્મેન્ટ ઇન્ડસ્ટ્રી આ વખતે એની અંદર આવે તેવી મને શક્યતાઓ દેખાય છે, અને એનાથી મેક્સિમમ એક્સપોર્ટ થશે ને રોજગારી વધશે તેવું મને લાગી રહ્યું છે. ઓવરઓલ આ બજેટ અમારા ટેક્સટાઇલ માટે સારું બજેટ છે. સમગ્ર વર્ષ દરમિયાન જો આપણે જોઈએ તો વિવિધ ઉદ્યોગો રો મટીરિયલના ભાવ વધારા સામે લડતા રહ્યા છે. સાથોસાથ એક્સપોર્ટના મામલે પણ આપણી સ્પર્ધાત્મકતા, જે ઊંચી લોજિસ્ટિક કોસ્ટ છે અને જે ફ્રેટ રેટ વધ્યા, જે શિપિંગ કોસ્ટ વધી, તેના કારણે આપણી કોમ્પિટિટિવનેસ પણ ઘટી રહી છે. એક તરફ આપણે આત્મનિર્ભર ભારતની વાત કરી રહ્યા છીએ, આપણે ગ્લોબલ મેન્યુફેક્ચરિંગ હબ બનવાનું સ્વપ્ન સેવી રહ્યા છીએ. બજેટમાં તમે જોઈ રહ્યા છો કે રો મટીરિયલ પ્રાઇસની અનિશ્ચિતતા અને શિપિંગ ચાર્જીસ એટલે ફ્રેટ રેટ, આ બંનેને લઈને કોઈ ઉપાય સૂચવવામાં આવ્યો હોય? આપણે જ્યારે એક્સપોર્ટ કોમ્પિટિટિવનેસની વાત કરીએ ત્યારે સૌથી મોટી ઇમ્પોર્ટન્ટ છે લોજિસ્ટિક્સ. એના માટે જે એમ્બિશિયસ પ્રોજેક્ટ છે PM ગતિશક્તિને, આ વખતે ઘણી મોટી વાત એમાં કરવામાં આવી છે. 7 ડિફરન્ટ સેક્ટર્સ છે, જેમ કે રોડ, વોટરવેઝ, રેલવેઝ, એર, એ બધાને કનેક્ટિવ કરીને એને આગળ વધારવાની વાત કરવામાં આવી છે. અને હું માનું છું કે એમાં લોજિસ્ટિક્સ, કોઈ પણ કન્ટ્રીનું લોજિસ્ટિક્સ એક મલ્ટીમોડલ લોજિસ્ટિક હબ ઊભું કરતા થોડું વાર લાગે, પણ એ દિશામાં આગળ વધી રહ્યા છે. અને સરકાર જે રીતે ફાસ્ટ ટ્રેક પર આ પ્રોજેક્ટને લીધું છે, તો આવા ટાઈમમાં ઘણો ફાયદો થશે. બીજું, IFSCમાં આ વખતે તમે એક બહુ જ ફાઇન પ્રિન્ટ એક લાઈન જોઈ હશે કે શિપ લીઝિંગ માટેનું ટેક્સ બેનિફિટ આપ્યું છે. તો હું માનું છું કે ઘણી બધી જે આજે ઇન્ડિયાના 70 વર્ષમાં આપણે ખાલી શિપિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા ઊભી કરી છે, એની સામે જો બીજી શિપિંગ કંપની આવે અને IFSCમાં રજીસ્ટર થાય તો ઇન્ડિયા પણ પોતાનું એક લોજિસ્ટિક સી ફ્રેટ માટેનું જે જરૂરત છે એ પણ એમાં ઘણી મોટી કંપનીઓ આવશે. એના સિવાય આપણે જે તમે રો મટીરિયલ પ્રાઇસિંગની વાત કરી, તો જે સ્ક્રેપ છે ઇમ્પોર્ટ, જે એ લોકો હજુ 1 વર્ષ માટે, હા, સ્ક્રેપ ઇમ્પોર્ટ માટેનું કસ્ટમ ડ્યુટી એ લોકો 1 વર્ષ માટે હજુ વધારી દીધી. એનાથી જે ઇમ્પોર્ટ કોસ્ટ છે, કારણ કે સ્ટીલના ઘણા બધા પ્રોડક્ટ્સ પર કોસ્ટ વધી ગઈ હતી, તો સ્ટીલની જે બેઝિક રિક્વાયરમેન્ટ છે કોઈ પણ ઇન્ડસ્ટ્રી, કોઈ પણ કેપેક્સ માટેની, સ્ટીલની પ્રાઇસ કંટ્રોલમાં આવશે. એનાથી પણ ઘણો મોટો ફાયદો થશે. ઓકે પુરુષભાઈ, કૃષિ અને ગ્રામીણ ક્ષેત્રની વાત કરીએ, કોઓપરેટિવ્સ માટે ટેક્સ માળખું બદલવામાં આવ્યું છે, થોડી રાહત આપવામાં છે કે તેમને લેવલ પ્લેઇંગ ફિલ્ડ મળે કોર્પોરેટ ટેક્સની સમકક્ષ, એટલે કે મેટમાં ઘટાડો કરવામાં આવ્યો છે. તો તેના કારણે કોઓપરેટિવ્સને કેટલી મદદ મળશે? એક ખાસ જોવામાં આવ્યું છે કે જે બીજા ટર્મની મોદી સરકાર છે તેમાં કોઓપરેટિવ પર પૂરતું ધ્યાન અપાયું છે, એક નવું મંત્રાલય પણ રચવામાં આવ્યું છે અને હવે ટેક્સેશનમાં પણ રાહત મળી છે. કેવા પ્રકારનું લાંબા ગાળાનું વિઝન છે? ખૂબ જ સૂચક પ્રશ્ન છે પરાગભાઈ આપનો. આ બજેટની મુખ્ય વાત એટલે કે આ બજેટની દિશા શું છે એ જનમાનસ સમજવાનો પ્રયત્ન કરી રહ્યો છે. તો દિશાના 2 પાસા છે કે આપણે વિકાસલક્ષી સરકાર છીએ, આપણે બધા જાણીએ છીએ, પરંતુ આ સરકારનો એક કન્સીલ્ડ ઓબ્જેક્ટિવ એ છે કે વિકાસની સાથે ઇમ્પ્રુવમેન્ટ પણ થાય, એટલે જે એક્ઝિસ્ટિંગ વ્યવસ્થાઓ છે એમાં સુધારા થાય. એટલે વિકાસ અને સુધારા એક સિક્કાની 2 બાજુઓ છે, એ આજના બજેટમાં રિફ્લેક્ટ થાય છે. બીજી વસ્તુ કે નવો કયો અભિગમ આવ્યો અને એના બેકગ્રાઉન્ડમાં શું છે. તો આપે જે વાત કરી એ સહકાર, એક શબ્દમાં વ્યક્ત કરવાની હોય વાત, તો એ સહકારનો અભિગમ આજે નવો રિફ્લેક્ટ થઈ રહ્યો છે. તો એના બેકગ્રાઉન્ડમાં શું છે? તો માનનીય શ્રી મોદીજીનું જે સિંચન થયું છે એમાં એક મૂળ વિઝન છે એનું નામ છે સહકારથી સમૃદ્ધિ. એમના જે રાજકીય અને જે રાષ્ટ્રીય વિચારધારાના જે ગુરુ હતા લક્ષ્મણરાવજી ઇનામદાર, અત્રે એ વાત પ્રસ્તુત કરવાની છે કારણ કે ખૂબ જ મહત્વની વાત છે. લક્ષ્મણરાવજી ઇનામદારે સહકારથી સમૃદ્ધિનું સિંચન કરેલું છે એ સૂત્રનું, અને નરેન્દ્રભાઈના મનમાં એ વાત છુપાયેલી છે. આજે એ રિફ્લેક્ટ થઈને વાત આવી છે. એટલા માટે આવી છે કે વિશ્વમાં સહકારી વ્યવસ્થા ક્યાં છે અને આપણે ક્યાં છીએ, એ 2 વચ્ચે ખાઈ કેટલી છે. તો વિશ્વની સૌથી મોટી 300 સહકારી સંસ્થાઓ જે છે એમાં ભારતમાંથી માત્ર 2 જ છે, અમૂલ અને ઇફકો. નરેન્દ્રભાઈએ જોયું છે કે ભારતમાંથી 50 અમૂલ ઊભી થઈ શકે, 50 ઇફકો ઊભી થઈ શકે. આપણે જે દૂધ વ્હાઇટ રિવોલ્યુશન લાવ્યા છીએ, એવી રીતના ગ્રીન રિવોલ્યુશન પણ આપણે કૃષિ ક્ષેત્રમાં પણ, આપે જે વાત કરી ગ્રામીણ અને કૃષિ ક્ષેત્ર એકબીજાના પર્યાય છે, પરંતુ એ કૃષિ ક્ષેત્રમાં આપણે સહકારી વ્યવસ્થાને પહોંચાડવાની છે.
આપણે મિલેટ કોઓપરેટિવ્સ પણ કરવાની છે ને આપણે મેડિસિનલ પ્લાન્ટ્સની કોઓપરેટિવ્સ પણ કરવાની છે અને એ દરેક કોઓપરેટિવમાં દૂધ જેટલી તાકાત રહેલી છે, કદાચ વધારે છે. તો આ બજેટમાં જે ખેડૂત માટે જે યોજના કરી, MSP નું જે પ્રાવધાન કર્યું, એ 2,50,000 કરોડથી એનું એલોકેશન વધારીને 2,67,000 કરોડ કર્યું. એમાં ક્રોપ પેટર્નને એક્સપેન્ડ કરવામાં આવી છે, મિલેટ કર્યું, એમાં ઓઇલ સીડ્સને ઇન્ક્લુડ કર્યા છે. આ બધી વાત છે એ ઇમ્પ્રુવમેન્ટ પ્રોસેસ છે. બીજી વાત કે જે કરી વાત કે સર્ક્યુલર ઇકોનોમી અત્યારે વિશ્વ જે દિશામાં જઈ રહ્યું છે, સર્ક્યુલર ઇકોનોમીની દિશામાં જઈ રહ્યું છે, કે જેમાં રિન્યુએબલ એનર્જીને ખૂબ જ પ્રાધાન્ય આપવામાં આવે છે. તો રિન્યુએબલ એનર્જી ફેક્ટર માટે પણ આપણે ખૂબ જ સકારાત્મક દિશામાં આપણે ઠોસ કદમ ઉઠાવીને આપણે આગળ વધી રહ્યા છીએ. પરંતુ આ પ્રક્રિયાના જે મુખ્ય 3 કમ્પોનન્ટ છે, ફાઇનાન્સ, પ્રોડક્શન અને માર્કેટિંગ, એના માટે સરકાર શું કરી રહી છે એ વાત આજે બજેટમાંથી રિફ્લેક્ટ થઈ છે કે રિન્યુએબલ એનર્જી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ માટે જે પ્રકારે ફંડ એલોકેશન કરવામાં આવ્યા છે, તો ફાઇનાન્સ ક્ષેત્ર પણ વિચાર કરવામાં આવ્યો છે. પ્રોડક્શન ક્ષેત્રે આપણે 6 રૂપિયા ને 50 પૈસે એક યુનિટ ઉત્પાદન કરતા હતા વીજળીનું, એ આજે 1 રૂપિયો ને 44 પૈસે આપણે કરીએ છીએ. અને હવે કોઓપરેટિવ વ્યવસ્થાથી જે ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન છે, એવા અનેક ક્ષેત્રોમાં આપણે માર્કેટિંગ ફેડરેશન ઉભા કરી વિશ્વમાં આપણી બ્રાન્ડ ઊભી કરી અને $5 ટ્રિલિયન ઇકોનોમી બનાવવા માટેનો સૌથી મહત્વનો આયામ હોય તો એ સહકારી અર્થવ્યવસ્થા છે અને એનું આજે સિંચન થઈ રહ્યું છે. હિમાંશુભાઈ, તમે કઈ રીતે જોઈ રહ્યા છો જે કોઓપરેટિવ્સ માટે આ ટેક્સેસની એક રાહત આપવામાં આવી છે, તો અમૂલની તર્જ પર ભારતમાં આ પ્રકારના નવા કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન્સ બની શકે એની શક્યતા આપ કેટલી જોઈ રહ્યા છો અને તે સંભવ બનાવવા માટે અન્ય કયા પ્રયત્નો સરકારે કરવા જોઈએ? તો અત્યારે ખાલી એમાં સરચાર્જનો જે ઘટાડવામાં આવ્યું છે, બાકી કોઈ એવી રાહત આપવામાં નથી આવી. એપીએમસી માર્કેટ હતું એનું સ્ટ્રક્ચર તોડી નાખવામાં આવેલું હતું. તમે જો કૃષિની બધી વાત કરતા હો તો એપીએમસીને એક્ટ લાવીને એના માર્કેટ તોડી નાખવામાં આવેલું, પ્રાઇવેટ કોર્પોરેટને બેનિફિટ્સ કરવા માટેની વાતો કરવામાં આવેલી. અમૂલની વાત કરીએ છીએ, સરકારી મંત્રાલયની વાત કરીએ છીએ, તો એપીએમસી એક્ટને કેમ તમે રિમૂવ કરી દીધેલો હતો અને એને કેમ તોડી નાખવામાં આવેલું હતું? એટલે વાતો કરવાની જુદી, આ તો ટેક્સના ખાલી જે એને કોર્પોરેટ ટેક્સમાં જ્યારે સરચાર્જનું રિડ્યુસ કરેલું હતું એની સાથે એને ડાઉન કરેલું સરચાર્જ, એને ખાલી પેરેલલ લાવેલા છે, બાકી કોઈ એવી રાહત નથી આપી. બીજું જે આ બજેટમાં ઉડીને આંખે વળકે ગઈકાલે ઇકોનોમિક સર્વેમાં જ વાત થયેલી હતી કે સરકાર જે અત્યારે જે દેવું છે સરકારનું એ જીડીપીના 90% છે. એટલે જીડીપી અત્યારે ધારો કે 145 લાખ કરોડ હોય તો અત્યારે સરકારી દેવું 136 લાખ કરોડનું છે. અને જે કોંગ્રેસ વખતે 2014માં માત્ર 53 લાખ કરોડ હતું, જે વધીને 7 વર્ષમાં આજે ડેવલપમેન્ટ કહેવાય આટલું દેવાનું ડેવલપમેન્ટ 136 લાખ કરોડ થઈ ગયેલું છે. હવે જ્યારે સરકારની આની અંદર જે સરકારની ટેક્સની રેવન્યુ થાય છે એમાંથી 54.90% જે છે એ એના ઇન્ટરેસ્ટ પેમેન્ટ માટે વપરાય છે. તમે વિચાર કરો કે તો પૈસા ગયા ક્યાં? જો આટલું જો ડેવલપમેન્ટ તમે કર્યું હોય તો કોઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વેચવાની જરૂર ના પડે, ડિસઇન્વેસ્ટમેન્ટ કરવાની જરૂર ના પડી હોત. તમે દેવું પણ વધાર્યું, ડિસઇન્વેસ્ટમેન્ટ કર્યું, ટેક્સની આવક પણ થઈ, તો પૈસા ગયા ક્યાં? એક મોટો સવાલ આવીને ઉભો રહે છે. એટલે જો આરટીઆઈ પ્રોપર થાય, સીવીસીની નિમણૂક પ્રોપર થાય, લોકપાલની નિમણૂક પ્રોપર થાય તો દૂધનું દૂધ ને પાણીનું પાણી આવી જાય અને અમૂલ મોડલ પણ સરકારી જે ક્ષેત્ર છે એવું દેખાઈ આવત. પણ જે પ્રમાણે આ સરકારનું એલોકેશન કૃષિમાં એમને જે છે તો અત્યારે તમે એલોકેશન મેં કીધું એ તો ફર્ટિલાઇઝર્સમાં 2.86 લાખ કરોડની ગત વર્ષ હતી, એ ઘટાડીને 2.06 લાખ કરોડની કરવામાં આવી છે. મનરેગાનું એલોકેશન 98,000 કરોડનું ગત વર્ષ હતું, એ 73,000 કરોડનું કરી દેવામાં આવ્યું છે. એટલે રોજગારી ઊભી કરવાની કોઈ તકો ની નિમણૂક સર્જન નથી કર્યું, રોજગારી ઘટાડવા માટેની સર્જન કરેલું છે. એટલે એક અટકાવી છે, તમે અને ઉર્વેશ બંને પાસેથી સમજવા માંગુ છું, આ ઘણો મહત્વનો પ્રશ્ન છે. ઇકોનોમિક સર્વેમાં જે ડેટા આવ્યો છે તેમાં જણાવ્યું છે કે જે મનરેગાના લાભાર્થીઓની સંખ્યા એવા રાજ્યોમાં નથી વધી રહી કે જે રાજ્યો માઇગ્રન્ટ વર્કર્સ મોકલે છે, એટલે કે જે ઓરિસ્સા, બિહાર, યુપી આ બધા રાજ્યોમાંથી આપણે ત્યાં ટ્રેડિશનલી વર્કર્સ આવતા હોય છે, પરંતુ એ રાજ્યોમાં મનરેગાના લાભાર્થીઓની સંખ્યા નથી વધી રહી. પરંતુ જે રાજ્યોમાં માઇગ્રન્ટ વર્કર્સ કામ શોધવા માટે જતા હોય છે તેવા રાજ્યોમાં, એટલે કે મેન્યુફેક્ચરિંગ સ્ટેટ્સમાં મનરેગાના લાભાર્થીઓની સંખ્યા વધી રહી છે, આવું ઇકોનોમિક સર્વેમાં જણાવ્યું. તો આ પ્રશ્નને કઈ રીતે ઉર્વેશભાઈ કઈ રીતે આને જસ્ટિફાય કરી શકાશે? આના કારણો કયા હોઈ શકે? બેઝિક આર્થિક ચિત્ર જે હોય છે એમાં જ્યાં મેન્યુફેક્ચરિંગ એક્ટિવિટી વધારે હોય ત્યાં પેરિફેરલ એક્ટિવિટીઝ, પેરિફેરલ પ્રોજેક્ટ્સ આ બધું સ્વાભાવિક રીતે વધતું હોય છે. હવે મનરેગા જે છે એ એક ખૂબ સારી વ્યવસ્થા છે, પરંતુ એ સ્ટોપ ગેપ વ્યવસ્થા છે.
એક વ્યક્તિને 365 દિવસમાંથી 100 દિવસ રોજગાર આપવાની વ્યવસ્થા છે. એના મૂળમાં એ વાત છે કે 265 દિવસ પોતે રોજગાર પ્રાપ્ત કરે ને પછી 100 દિવસ ના હોય ત્યારની વાત છે. એટલે જ્યાં એક્ટિવિટી છે ત્યાં થોડો ઘણો એને રોજગારની તકો છે, ત્યાં એની પાસે સ્પેર ટાઈમ છે, એટલે ત્યાં ચોક્કસ એ મનરેગાના કાર્યકરોની સંખ્યા વધારે દેખાય એ ખૂબ સ્વાભાવિક છે. ઓકે 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 હિમાંશુભાઈ, મનરેગા એકચ્યુઅલીમાં જ્યારે મનમોહનસિંહ સરકાર વખતે જ્યારે પ્રોજેક્ટ ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવેલો હતો ત્યારે ભારત નિર્માણનું કામ ચાલતું હતું. ભારત નિર્માણ એટલે એક ઇન્ડિયાના મેન્યુફેક્ચરિંગ હબ બનાવવાનું જે કામ હતું એના ભાગરૂપે, અને જ્યારે શહેરોમાં લોકોનું જે સ્થળાંતર થતું હતું ગામડામાંથી એ અટકાવવા માટેની યોજના હતી, જેથી કરીને ત્યાં જે ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ થાય, ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું જે ડેવલપમેન્ટ થાય તો દરેક ગામડાનો ભાગ જે શહેરોનો વિકાસ થયેલો છે એ રીતના ગામડામાં વિકાસ થાય, એટલે ત્યાંના માણસોને ત્યાં રોજગારી મળી રહે એના માટેનું હતું. એટલે એની અંદર આ જે સરકારે ક્રમશઃ ઘટાડો, પહેલા તો મનરેગાને જે બહુ ખરાબ રીતે ચિતરવામાં આવેલી હતી આ સરકાર દ્વારા, પછી એ મનરેગાના ફ્રૂટ જોયા પછી કે આ તો સારી વસ્તુ, રોજગારી સર્જન કરતી વસ્તુ છે, ત્યારે એમને પછી એની અંદર એલોકેશન્સ વધાર્યું. પણ આ જે ગયા બજેટમાં એનું એલોકેશન ઘટાડ્યું. સ્થળાંતર થાય પણ જ્યાં જે વ્યક્તિઓ જે આવતા હોય એમનું જે નોંધણી થયેલી હોય તો એમને રોજગાર મળવો જોઈએ. હવે જે જગ્યાએ નથી થતું, જ્યાં નથી તો ત્યાં ડેવલપમેન્ટ કરો ને. ઇન્ફ્રાસ્ટ્રક્ચર કેમ નથી પ્રોવાઈડ કરતા? ભારત નિર્માણનો ઓરિજિનલ પ્રોજેક્ટ જ એ હતો કે દરેકે દરેક ગામડાથી ગામડા ડેવલપ કરવાના. તમે જ્યારે ભારત નિર્માણના પ્રોજેક્ટમાં જોશો ત્યારે રાહુલ ગાંધી 2014માં કહેતા હતા કે અહીંયા અમે જે બનાવી રહ્યા છે એમાં તમે એવું કહેશો મેડ ઇન કાનપુર, મેડ ઇન અલ્હાબાદ, પણ આ તો આખું ભારત નિર્માણનો પ્રોજેક્ટ ડાઉનગ્રેડ કરીને મેક ઇન ઇન્ડિયા કરી દેવામાં આવ્યું. તો ફોરેનની કંપનીઓને ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે અહીંયા બોલાવવામાં આવી અને અહીંના ઉદ્યોગોને ઠપ કરી દેવામાં આવ્યા. એ રીતની આ પોલિસી મેક ઇન ઇન્ડિયાની થયેલી છે. ઓકે વિનોદભાઈ, ગિફ્ટ સિટીને લઈને મહત્વપૂર્ણ જાહેરાત છે કે ઇન્ટરનેશનલ આર્બિટ્રેશન સેન્ટર ગિફ્ટ સિટીમાં બનાવવામાં આવશે. આ પ્રસ્તાવનું અર્થઘટન કઈ રીતે કરી શકાય, અને ગિફ્ટ સિટીનું જે એક સ્વપ્ન છે વડાપ્રધાનનું પોતાનું, આ એક ડ્રીમ પ્રોજેક્ટ છે ગિફ્ટ સિટી, ઘણા બધા ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન્સ ગ્લોબલી ત્યાં આવી રહ્યા છે, તો ઇન્ટરનેશનલ આર્બિટ્રેશન સેન્ટર મળવાથી ગિફ્ટ સિટીનું મહત્વ કેટલું વધશે? આપણે દરેક બજેટમાં જોઈએ છે કે આઈએફએસસી રિલેટેડ ઘણા બધા ઘોષણાઓ કરવામાં આવે છે અને એને ઇમ્પ્લિમેન્ટેશન પર થઈ રહ્યું છે. વડાપ્રધાનનું ડ્રીમ પ્રોજેક્ટ છે ગિફ્ટ સિટી, કારણ કે આપણને જે રીતે જોઈએ છે કે આર્બિટ્રેશન હોય કે પછી શિપ લીઝિંગ હોય, એવિએશન માટેની હોય, બોન્ડ્સ હોય, બુલિયન હોય, આપણું જે ફિનટેક ઇન્ડસ્ટ્રી છે એ બધી સિંગાપુર, લંડન, શાંઘાઈ કે હોંગકોંગ ઉપર ડિપેન્ડન્ટ હતી. આજે એ વસ્તુ કેમ ઇન્ડિયાની અંદર ના આવે અને એ પણ ગુજરાતમાં કેમ ના આવે? હવે આર્બિટ્રેશન સેન્ટરની વાત કરીએ તો આપણે જ્યારે ગ્લોબલાઇઝેશનની વાત કરીએ ત્યારે મલ્ટીનેશનલ કંપનીઓ ઇન્ડિયામાં આવી રહી છે, આપણા ઇન્વેસ્ટમેન્ટ ઘણા બધા બહાર જઈ રહ્યા છે, તો ત્યારે આ બહુ જ ઇમ્પોર્ટન્ટ થઈ જાય છે. જ્યારે મલ્ટી કન્ટ્રી, મલ્ટી નેશનની વાત કરીએ ત્યારે સ્વાભાવિક છે કે કોઈ પણ બિઝનેસમાં લિટિગેશન આવે, આર્બિટ્રેશન આપે, તો એના માટે એક ન્યુટ્રલ પોઈન્ટ હોવું જરૂરી છે. આજે આપણી કંપનીઓ મોટાભાગે સિંગાપુર અથવા તો લંડનમાં જઈને કેસ લડે છે અને એના કોસ્ટ બહુ જ હેવી ને બહુ જ અનસસ્ટેનેબલ હોય છે. તો એના માટેનું આ પગલું બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. એનાથી એક જે બહારની કંપનીઓ છે એમને પણ એક વિશ્વાસ આવશે કે એમને ઓન સ્પોટ, એટલે ઇન્ડિયાની અંદર જ રહેતા એ લોકોના લિટિગેશન ને એ પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. એનાથી અમે માનીએ છીએ ત્યાં સુધી આગળ જતા એફડીઆઈમાં પણ ટ્રાન્સપરન્સી આવશે. ઓકે, તો દર્શક મિત્રો, બજેટ પરની ચર્ચા યથાવત રહેશે. સમય થયો છે વિરામનો. આપ જોતો રહો વીટીવી ન્યૂઝ. વેલકમ બેક. આપણે ચર્ચા કરી રહ્યા છીએ બજેટ વિશે. પ્રફુલભાઈ, બજેટમાં શહેરી વિસ્તારને ધ્યાનમાં રાખવામાં આવે તો ઇલેક્ટ્રિક વ્હીકલને લઈને મહત્વની જાહેરાતો થઈ છે. જે પ્રકારે બેટરી ચાર્જિંગ સ્ટેશન, બેટરી માટેનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એક બેટરી સ્વેપિંગ સેન્ટર ઉભા કરવામાં આવશે તે પ્રકારની વાત છે. આ પબ્લિક ટ્રાન્સપોર્ટને વેગ આપવા માટે આ કેટલું મહત્વનું સાબિત થશે? इसमें पराग भाई अगर देखा जाए तो गवर्नमेंट का जो प्रोस्पेक्टिव व्यू है वो ओवरऑल व्यू लिया है गवर्नमेंट ने, एक पूरे देश को ध्यान में रखते हुए और फ्यूचरिस्टिक व्यू को ध्यान में रखते हुए गवर्नमेंट ने लिया है. अगर आप देखें तो उन्होंने सिर्फ बैटरी के अलावा पूरा क्लीन एनर्जी की बात करी हर जगह पर. पावर के सेक्टर में अगर बात करें तो सोलार में 280 गीगावाट के लिए उन्होंने नया प्रोविजन करा है. 19,500 करोड़ रुपया सेपरेट पीएलआई रखा हुआ है सोलार का, जो फोटोवोल्टिक जनरेशन के लिए बात करी है उसमें नाना प्रधान ने बात करी है. गतिशील भारत की जब बात कर रहे थे, गति शक्ति भारत की बात कर रहे थे, उसमें भी उन्होंने क्लीन एनर्जी की बात करी है. उसी के साथ में जो आपने पॉइंट रेस करा है वो स्वैपिंग ऑफ बैटरी स्टेशन के लिए जो बात करी है वो रखा है. इसका मतलब क्या है? मतलब ये है कि भारत की डिपेंडेंसी ऑन इम्पोर्ट ऑन क्रूड शुड बी रिड्यूस्ड इन ड्यू कोर्स ऑफ टाइम, जिससे कि हमारा एक बेसिकली फॉरेन एक्सचेंज का जो बैलेंस है वो हमेशा स्ट्रांग होता रहे. आज भी हम बहुत अच्छी स्थिति में बैठे हैं,
बट जैसे जैसे हमारा क्रूड का और डिफेंस इक्विपमेंट का इंपोर्ट कम होता है, हमारी आर्थिक स्थिति उससे बेहतर होती है। तो नाना प्रधान ने एक प्रोविजन बहुत अच्छा रखा हुआ है बीच में, अगर आप देखें उन्होंने 5 से 7% पैलेट्स, जो बायोडिग्रेडेबल पैलेट्स होते हैं, बायोफ्यूल होता है, उसके पैलेट्स को फ्यूल में मिक्स करने के लिए, हाइड्रो पावर के लिए और इसके साथ में थर्मल पावर के लिए जब बात कर रहे थे वो, तो हाइड्रो पावर पे तो उन्होंने इंसिस्ट करा ही कि वो जनरेशन बढ़ाएंगे, थर्मल पावर के अंदर में અટકાવીશું નિર્મલા સીતારમણ મંત્રી નિર્મલા સીતારમણ બજેટ વિશે વાત કરી હતા. ગૌરવભાઈ, આપણે રોજગારીની વાત કરીએ. સરકારે જાહેર કર્યું છે કે 60 લાખ નવી રોજગારીનું સર્જન મેક ઇન ઇન્ડિયા હેઠળ થઈ શકશે. જે પ્રકારે ટેક્સટાઇલ સેક્ટર મહત્તમ રોજગારી આપતા ક્ષેત્રોમાં સ્થાન પામે છે કૃષિ અને રિયલ એસ્ટેટ બાદ, તો તમે જોઈ રહ્યા છો એ તક ટેક્સટાઇલ માટે પણ ઉપલબ્ધ છે, કારણ કે પીએલએ સ્કીમ ઓલરેડી ટેક્સટાઇલ માટે આપવામાં આવી છે. ગૌરવભાઈ, પરાગભાઈ, મારું તો એટલું જ જાણવાનું છે, કહેવાનું છે આપણે કે ગાર્મેન્ટ જે ઇન્ડસ્ટ્રી છે એ સૌથી વધુ રોજગારી આખા દેશમાં આપે છે. ખેતી પછી ટેક્સટાઇલનો જે ઉદ્યોગ છે એની અંદર રોજગારી વધુમાં વધુ જે આપવામાં આવે છે એ બીજું સ્થાન છે. એમાં સ્પિનિંગ, વિવિંગ અને પ્રોસેસિંગ કરતાં પણ ગાર્મેન્ટ જે છે એ સૌથી આગળ છે. અમે સરકારશ્રીને એક જ વિનંતી કરીએ છીએ કે ભાઈ જે બાંગ્લાદેશની અંદર આપણે ઝીરો ટીટીમાં જે ગાર્મેન્ટ્સ ઇન્ડિયામાં આવી રહ્યા છે અને ચાઇના એને પ્રેશર કરી રહી છે, બરાબર, તો આપણી ઇન્ડસ્ટ્રીને જો વધુ વેગ આપવું હોય ને વધુ રોજગારી ને વધુ એક્સપોર્ટ જો આપણે કરવું હોય તો એના માટે આપણે જે કાચો માલ જે છે એક્સપોર્ટ થતો અટકાવવો જોઈએ. એની અંદર ક્યાં ને ક્યાંક આપણે રૂકાવટ લાવવી જોઈએ, જેથી કરીને આપણે જે મશીનો ઇમ્પોર્ટ કરી રહ્યા છે એ મશીનો એ ઇન્ડસ્ટ્રીને જે છે એ આપણે મુદ્દો ફોલ્ટલેસ કપડું બનાવીને ગાર્મેન્ટ બનાવીને એક્સપોર્ટ કરી શકીશું. તો મારા હિસાબે ગાર્મેન્ટ ઇન્ડસ્ટ્રી જે છે એ સૌથી હાઈએસ્ટ રોજગારી આપશે અને ભવિષ્યમાં એ સાબિત પણ થશે. જેમ બાંગ્લાદેશની અંદર આપ જોઈ રહ્યા છો કે હાઈએસ્ટ રોજગારી આપણા પછી આઝાદ થયેલો દેશ આજે ઘણો આગળ આવી ગયો છે. તો એની અંદર એ લોકો ટેક્સટાઇલની અંદર ગાર્મેન્ટ ઉપર જ જોર આપી રહ્યા છે. આખા વર્લ્ડની અંદર બાંગ્લાદેશ જે છે એ ગાર્મેન્ટ પૂરું પાડી રહ્યા છે. રાઈટ. તો બાંગ્લાદેશથી જે આયાત થાય છે તે અટકાવવા માટે પગલાં લેવા અતિ આવશ્યક છે, તો જ આપણા સ્થાનિક ઉદ્યોગને રક્ષણ મળી શકશે. ઉર્વેશભાઈ, સેઝ આપણે જો SEZ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન છેલ્લા કેટલાક વર્ષોથી હાંસિયામાં ધકેલાયા હતા, ફરી એક વખત તેમનો સમય આવ્યો તે પ્રકારે આજે બજેટમાં ઉલ્લેખ પણ થયો છે અને તેમને એક પ્રકારે ગ્રોથ ડ્રાઈવર્સ ગણવામાં આવ્યા છે. જો FMની સ્પીચ આપણે સાંભળીએ તો આજે એક પોલિસી શિફ્ટ છે, કઈ રીતે તમે જોઈ રહ્યા છો કે ગુજરાતમાં મહત્તમ SEZ લગભગ એટલે ઘણા બધા 50 થી વધારે SEZ ગુજરાતમાં છે, તો આ નિર્ણયને કઈ રીતે તમે વર્ણવશો? છેલ્લા 2 વર્ષની જે આર્થિક જે ચિત્ર હતું એ દરમિયાન આપણે કોઈ ગ્રોથ પેટર્ન જોઈ હોય કોઈ એક ક્ષેત્રમાં, તો એક્સપોર્ટ ક્ષેત્રમાં ખૂબ સારો ગ્રોથ આપણે જોયો છે. એ એગ્રી એક્સપોર્ટ હોય કે મેન્યુફેક્ચરિંગ હોય કે સર્વિસીસ હોય, આ ત્રણેય સેક્ટર ટકી રહ્યા તો એક્સપોર્ટના આધારે. એ પેટર્નને જોતા ગવર્મેન્ટને લાગ્યું કે જે સ્પેશિયલ ઇકોનોમિક ઝોન્સ જે છે SEZ એને ફરીથી એક્ટિવેટ કરવામાં આવે, ફરીથી પ્રોત્સાહન કરવામાં આવે, તો આ જે એક્સપોર્ટ ઇન્ટેન્સિવ જે આપણી જે એક્ટિવિટીઝ છે એને ખૂબ જ પ્રોત્સાહન મળે. અને બીજો એક ફાઇનલ એક મુદ્દો મારે કહેવો છે કે આજના બજેટમાં કેટલીક ખૂબ જ મહત્વની વાતો જે છે એ ખૂબ જ સંક્ષિપ્તમાં રજૂ કરીને આઈ લાઈક ટુ કન્ક્લુડ. તો એ કેટલાક મુદ્દા જે છે એમાં પહેલો મુદ્દો છે ઇન્ડિયા એટ 100 years, એટલે નેક્સ્ટ 25 yearsનું વિઝન એસ્ટાબ્લિશ કરવામાં આવ્યું છે, જે ખૂબ જ મહત્વની વાત છે કે માત્ર એકાઉન્ટિંગ એક્સરસાઇઝ નથી રહી, એક ઇનોવેટિવ એફર્ટ રહ્યો છે. બીજું કે ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝન એટલે કે સમાવેશકતાની વાત કરી છે, સર્વસમાવેશક બજેટ અને એપ્રોચ આવ્યો છે. ત્રીજી વસ્તુ કે મેન્યુફેક્ચરિંગ માટે પ્રોડક્ટિવિટી રિલેટેડ ઇન્સેન્ટિવ્સમાં વધારે એલોકેશન્સ થયા છે, જે જોબ ક્રિએશનમાં પરિણામવાનું છે. ચોથું કે નેશનલ બેંક ઓફ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ સેટઅપ થઈ છે, જેથી ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં વધુ રોકાણ આવશે અને જેનાથી છેવાડાના માનવીનું અર્થકારણ બદલાશે. ગતિશક્તિ પ્રોજેક્ટ આવ્યો છે અને ખાસ કરીને ગતિશક્તિ પ્રોજેક્ટ અંતર્ગત ન્યૂ પ્રોડક્ટ્સ બાય રેલવેઝ, એટલે એમાં ખેડૂત અને MSME સેક્ટરને કોસ્ટ ઓફ ટ્રાન્સપોર્ટેશન ઓછું થાય એ માટેની યોજના બહુ જ સકારાત્મક રીતે આવી રહી છે. અને પર્વતમાલા યોજના કે પર્વતીય પ્રદેશમાં ટ્રાન્સપોર્ટેશનની જે તકલીફો છે ત્યાં રોપવે યોજના એસ્ટાબ્લિશ કરવામાં આવી છે. અને ડ્રોન એપ્લિકેશન એટ ITIs, ડ્રોન એક સુરક્ષા વ્યવસ્થામાં આત્મનિર્ભર થવા માટે એક મોટી
જરૂરિયાત તરીકે ઉભરી રહ્યું છે. પણ એની ટ્રેનિંગ, એનો ટ્રેન સ્કિલ્ડ મેન પાવર બને એના માટે આઈટીઆઈઝમાં વ્યવસ્થા કરવામાં આવી છે. ઈ એજ્યુકેશન એટલે ઓનલાઈન એજ્યુકેશનનું જે રીતે વધતું જાય છે અત્યારે ચલણ, એ પ્રમાણે ગામડાના વિદ્યાર્થી, ગરીબ વિદ્યાર્થીને એનો લાભ નથી મળી શકતો. તો ગવર્મેન્ટે ઈ એજ્યુકેશનની યોજના કરી છે કે જેથી ડાયરેક્ટલી ગામડાનો વિદ્યાર્થી પણ પોતે ટીવી ચેનલના માધ્યમથી એ જોઈ શકે કે જેમાં ચેનલોનો સારો ઉપયોગ થઈ શકશે. અને ફાઇનલી મિશન શક્તિ એટલે કે મિશન આંગણવાડી કે જે એને ગ્રાઉન્ડ લેવલે ફાઉન્ડેશન એનું મજબૂત કરે તો પછી એના બધા રસ્તા આપોઆપ ખુલી જાય છે. રૂરલ બ્રોડબેન્ડની વાત કરી છે, 5G ની વાત કરી છે, એનર્જી ઓડિટની વાત કરી છે, અને ફાઇનાન્શિયલ આસિસ્ટન્સ ટુ સ્ટેટ્સ, એમાં કેપિટલ એક્સપેન્ડિચર માટે સ્પેસિફિક બજેટ એલોકેશન્સ રેઝ કરવામાં આવ્યા છે. આ મારી દ્રષ્ટિએ મુખ્ય બાબત. રાઈટ. હિમાંશુભાઈ, ઉર્વેશભાઈએ વાત કરી, તમે એ વિશે જણાવો કે જે પ્રકાર આપણે જો કૃષિને લગતું બજેટ જોઈએ, છેલ્લા 3 વર્ષમાં બજેટરી પ્રોવિઝનમાં લગભગ 3 ગણો વધારો થયો છે, પરંતુ સાથોસાથ એક બાબત એ પણ ધ્યાને આવી છે કે જે એક્સપેન્ડિચર સરકાર દ્વારા કરવામાં આવે છે કૃષિ ક્ષેત્રે, તો તેમાંથી મોટાભાગની રકમ ડાયરેક્ટ બેનિફિટ તરીકે એટલે કે પીએમ કિસાન સન્માન નિધિ અને જે ફસલ બીમા યોજના છે, એ બંનેમાં લગભગ જે આંકડા છે લગભગ 78% રકમ એ બંનેમાં જતી હોય છે. તો જે માળખું તૈયાર થવું જોઈએ, ખાસ કરીને પેરિશેબલ પ્રોડક્ટ્સ હોવાથી એગ્રીકલ્ચર પ્રોડ્યુસ માટે એક સપ્લાય ચેઇન તૈયાર થવી જોઈએ, કોલ્ડ ચેઇન તૈયાર થવી જોઈએ, ગોડાઉન, વેરહાઉસીસ, લોજિસ્ટિક્સ, એના માટે ખર્ચ કેટલો થઈ રહ્યો છે અને કેટલો આવશ્યક છે આ ખર્ચ? જો આ બજેટમાં કોઈ એવી વાતો નથી કૃષિ માટેના કે વેરહાઉસ માટે, કોલ્ડ સ્ટોરેજ માટેની જે જોગવાઈઓ કરવાની હોય એ નથી દેખાતી. બીજું જે એલોકેશન્સ જે છે, અગાઉ પણ મેં કીધું કે ફર્ટિલાઇઝર્સનું એલોકેશન્સ જે છે એ 2.86 લાખ કરોડ ગત વર્ષ હતું, એનું આ વખતે ઘટાડીને 2.06 લાખ કરોડ કરી દેવામાં આવ્યું છે. જે મનરેગાનું એલોકેશન 98,000 કરોડથી ઘટાડીને 73,000 કરોડ કરવામાં આવ્યું છે. કૃષિ બજેટ છે એક મહત્વના સમાચાર આવ્યા છે. દર્શક મિત્રો, બજેટ વિશે ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયા છે ભાજપના નેતા CA પલક પાવાગઢી, કોંગ્રેસના નેતા હિમાંશુ પટેલ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કરીમ લાખાણી, ગુજરાત ડેસ્ક ઓફ મેન્યુફેક્ચરર્સ એસોસિએશનના પ્રમુખ રમેશભાઈ પટેલ, ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના ઉપપ્રમુખ સંજીવ છાજેર અને બિઝનેસ એક્સપર્ટ પ્રફુલ ગટાણી. આપ સૌનું સ્વાગત છે. સૌપ્રથમ કરીમભાઈ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તરીકે જણાવો કે બજેટમાં ટેક્સ સ્લેબને લઈને કોઈ જાહેરાત થઈ નથી, પરંતુ ફાઇનાન્સ બિલમાં તમે કઈ બાબતો જોઈ રહ્યા છો જે લોકોને આવકવેરામાં સીધી અસર કરશે? નમસ્કાર. સૌપ્રથમ તો આપણે અગાઉ ચર્ચા કરીએ મુજબ આ બજેટમાંથી આપણે ઘણી બધી અપેક્ષાઓ હતી, ખાસ કરીને સેલેરીડ એમ્પ્લોયડ અને મિડલ ક્લાસ. પરંતુ નાણામંત્રીએ એક એવું બજેટ રજૂ કર્યું કે જેમાં એપરેન્ટલી આપણને એવું લાગે છે કે અપેક્ષાઓ ફૂલફિલ થઈ નથી. અને કદાચ હું અભિનંદન પણ આપીશ નાણામંત્રીશ્રીને કે ઇલેક્શન યર હોવા છતાં પણ એક સ્ટેબલ જે ટેક્સ પોલિસી છે એમણે મેન્ટેન કરી. અને ટેક્સ પોલિસી હંમેશા એક પ્રેડિક્ટેબલ હોવી જોઈએ. સતત જો એમાં બદલાવ આવે તો સ્વાભાવિક છે કે જે ટેક્સ પેયર છે એના મનમાં કન્ફ્યુઝન ક્રિએટ થાય છે. સાથે સાથે જો કે અપેક્ષાઓ ઘણી બધી હતી, મોંઘવારી ઘણી બધી છે, તો સેલેરીડ એમ્પ્લોયડ અને મિડલ ક્લાસ નિરાશ પણ થયા છે. બજેટનું ફાઇન પ્રિન્ટ જોતા ઘણા બધા ચેન્જીસ જે નાણામંત્રીશ્રીએ બજેટની સ્પીચમાં એનાઉન્સ નથી કર્યા, પરંતુ એનો અભ્યાસ કરતા જણાય. જેમાંથી જે અગત્યના જે ફેરફાર છે એમાં ખાસ કરીને બોગસ એન્ટ્રી એના પર નિયંત્રણ લાવવા માટે, કંટ્રોલ લાવવા માટે એક સરસ જોગવાઈ સેક્શન 68માં ચેન્જીસ કરવામાં આવ્યા છે. લોકો જ્યારે ખાસ કરીને બ્લેક મનીને વ્હાઇટ મનીમાં કન્વર્ટ કરવા માટે લોકો પાસેથી ચેક લેતા હોય છે અન્ય વ્યક્તિઓ પાસેથી, અને જ્યારે એનું એક્સપ્લેનેશન આપવાનું હોય છે ત્યારે એ લોકો એવું કહે છે કે ભાઈ અમે તો અમને ઓળખીએ છીએ ને એનું પાન નંબર છે ને એની રિટર્ન ભરેલી કોપી છે, એની પાસે પૈસા કેવી રીતે આવે એ સાબિત કરવાની જવાબદારી અમારી નથી. તો હવે સરકારે એક બહુ સરસ ચેન્જ લાવ્યા છે જેને કારણે આ પ્રકારની પ્રવૃત્તિ પર કંટ્રોલ આવશે કે હવે જે લોકો ચેક આપી રહ્યા છે આ પ્રકારે એણે પણ એનો સોર્સ સાબિત કરવો પડશે. તો લાંબા ગાળે બ્લેક મની પર અંકુશ આવે એવો આ એક સુધારો છે. સાથે સાથે 50 લાખથી ઉપર જ્યારે પ્રોપર્ટી વેચવામાં આવે છે, ઇમ્યુલ પ્રોપર્ટી, તો એની પર 1% TDS કાપવાની જોગવાઈ છે. સરકારનો તો એવું છે કે આ પ્રકારના જે ટ્રાન્ઝેક્શન છે એ ટ્રાન્ઝેક્શનનું રિપોર્ટિંગ સરકારને મળે અને એના કારણે જે પણ નફો ઉદ્ભવતો એની પર ગવર્મેન્ટ ટેક્સ મળે. તો લોકો જંત્રીથી નીચેના રેટમાં સોદો કરતા હતા, 50 લાખ નીચે આ રકમ બતાવતા હતા અને પોતે આવકવેરાની જવાબદારી છટકી જતા હતા. તો આ પ્રકારની પ્રવૃત્તિને પણ અંકુશ મૂકવા માટે સરકાર એક ચેન્જ લાવે છે કે હવે તમારી જે જંત્રી રેટ હોય તે અથવા તમારું જે એકચ્યુઅલ કન્સિડરેશન બેમાંથી જે વધારે હોય તે રકમને ધ્યાનમાં લેવામાં આવશે અને એની પર તમારે 1% TDS કાપવો પડશે. ઓકે.
રમેશભાઈ, ગુજરાતમાં કેમિકલ સેક્ટરનું ઘણું મોટું મહત્વ છે, પરંતુ બજેટની જો વાત કરીએ તો કેટલાક ક્રિટિકલ કેમિકલ્સની આયાત સિવાય બાકી કોઈ મહત્વપૂર્ણ જાહેરાત નથી. તમે કઈ રીતે જોઈ રહ્યા છો રાજ્યના કેમિકલ સેક્ટર માટે આ બજેટ કેવું સાબિત થશે? સૌથી પહેલા તો હું નિર્મલા સીતારામજીને અભિનંદન આપું છું. ઇન્ડિયાનું સૌથી પહેલું આ બજેટ પેપરલેસ બજેટ છે. આખી દુનિયામાં ઓછામાં ઓછો ટેક્સ આપણા ઇન્ડિયા ખાતે 15% ટેક્સ લાગે છે. એ 2023ને એક્સટેન્ડ કરીને 2024 સુધી 1 વર્ષ વધારી આપવામાં આવ્યો છે ઇન્ડસ્ટ્રીને. એ માટે ઇન્ડસ્ટ્રીને ઘણો મોટો ફાયદો થશે. અને વર્ચ્યુઅલ કરન્સી પર 30% ટેક્સ લાગવાનો છે. એ પણ આપણા બિઝનેસમેનોને પણ જે પ્રોબ્લેમેટિક ઇસ્યુ હતો એ એક સારો બેનિફિટ થશે. ખાસ તો GDMA એક સ્મોલ સ્કેલ એસોસિએશન છે ઇન્ડસ્ટ્રીઝનું, તો MSME ઉપર ખાસ ઘણું ધ્યાન આપ્યું છે મંત્રીશ્રીએ, જેમાં 5 વર્ષમાં 6,000 કરોડ રૂપિયા વાપરવામાં આવશે. એ એક બહુ જ સારું વસ્તુ કરી છે. ઈ શ્રમ, NSC, આસિમ પોર્ટલ, બધી ઘણી સ્કીમો સારી MSME માટે લાવી રહ્યા છે, જેથી ઇન્ડસ્ટ્રીને ઘણો આમાં બેનિફિટ થશે. ઓકે સંજીવભાઈ, ટુરિઝમ સેક્ટર માટે જો વાત કરીએ તો ખાસ જે ઇમરજન્સી ક્રેડિટ લાઇન ને એક્સટેન્ડ કરવામાં છે, ગેરંટી સ્કીમ જે છે 50,000 કરોડ રૂપિયા ખાસ ટુરિઝમ એટલે કે જે હોસ્પિટાલિટી સેક્ટર છે તેના માટે ફાળવવામાં આવે છે. કઈ રીતે જોઈ રહ્યા છો તમે આ પગલાને? ડેફિનેટલી આ પગલું ખૂબ જ જરૂરી હતું અને બહુ એપ્રોપ્રિએટ ટાઈમે આવ્યું છે. પેન્ડેમિક સ્થિતિની અંદર હોસ્પિટાલિટી ઇન્ડસ્ટ્રી વોઝ મોસ્ટ ઇફેક્ટેડ ઇન્ડસ્ટ્રી અને મંત્રી નિર્મલા સીતારામનજીએ એમની સ્પીચમાં ઉલ્લેખ પણ કર્યો કે આ ઇન્ડસ્ટ્રી સૌથી વધારે ઇફેક્ટેડ છે અને એના માટે જાહેરાત કરી છે. આની અંદર જે હોટેલ ઇન્ડસ્ટ્રી જે છે એને તો ચોક્કસપણે આની અંદર ફાયદો થશે પણ જે ટૂર્સ એન્ડ ટ્રાવેલ જોડે સંકળાયેલા જે છે, જે MSME ની અંદર નથી, એના માટે એક મોટો પ્રશ્ન છે. આની ડિટેલ્સ આવાથી જ ખબર પડશે. પણ વોટ એવર હેઝ બીન એલોટેડ ફોર ધ હોસ્પિટાલિટી સેક્ટર એને અમે સ્વાગત કરીએ છીએ. ઓકે ભરતભાઈ, કરીમભાઈ જે પ્રકારે જણાવ્યું, મધ્યમ વર્ગની અપેક્ષા હતી કે ટેક્સ સ્લેબમાં બદલાવ થશે, નથી થયો. ચૂંટણી વર્ષ હોવા છતાં આ અંગે નાણામંત્રીએ પોતાનું સ્ટેન્ડ ક્લિયર રાખ્યું છે. તો એક સ્ટેબલ ટેક્સ પોલિસી જરૂર બની, પરંતુ કોવિડ બાદ જે પ્રકારે પરિસ્થિતિ બદલાઈ છે, ખાસ કરીને ઓક્સફામ ઇન્ડિયાના રિપોર્ટ મુજબ 84% લોકોની આવક કોરોના કાળ દરમિયાન ઘટી છે. તો ટેક્સ રિલીફ કોઈ રીતે આવશ્યક હતી, મોંઘવારી પણ વધી છે. તમે કઈ રીતે ડિફેન્ડ કરશો ટેક્સ સ્લેબને યથાવત રાખવાના પગલાને? પરાગભાઈ, હું એવું જણાવીશ કે આ બજેટને આપણે જો જોવા જઈએ તો 11 થી 12:30 સુધીની ફાઇનાન્સ મિનિસ્ટર મેડમની સ્પીચને હું 2 પાર્ટમાં ડિવાઈડ કરું. 11 થી 12 વાગ્યા સુધી મેડમે લગભગ દરેક ક્ષેત્રે ખોબલે ને ખોબલે બેનિફિટ આપ્યા છે, ફાયદાઓ આપ્યા છે. એ હેલ્થ સેક્ટર હોય, એગ્રીકલ્ચર સેક્ટર હોય, સાહેબે કીધું એ પ્રમાણે હોસ્પિટાલિટી સેક્ટર હોય, કે શિક્ષણ ક્ષેત્ર હોય, ડિફેન્સ ક્ષેત્ર હોય, MSME હોય કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય. હવે આ બધા ક્ષેત્રે જે બેનિફિટ બજેટમાં આપવાનો છે, બજેટ એટલે શું છે? બજેટ એટલે પ્રોજેક્ટેડ રેવન્યુ અને પ્રોજેક્ટેડ એક્સપેન્ડિચર છે ફાઇનાન્શિયલ યર 22-23ના. એના માટે ક્યાંકથી તો રૂપિયાની જરૂર પડે. અને હું કદાચ કરીમભાઈ સાહેબની વાત જોડે સંમત થઈશ કે ઇલેક્શન યર, કદાચ આપણે આ ઇલેક્શન ડિબેટ નથી, એમાં નથી પડતો, પણ છતાં પણ એક સ્ટેબલ પોલિસી માટે કરના માળખામાં કોઈ પણ બદલાવ કરવામાં આવ્યો નથી કે કોઈ પણ નવો કર લાદવામાં આવ્યો નથી. સામે આગળ જણાવું તો મેન્યુફેક્ચરિંગ સેક્ટરને જે 31/3/2023 સુધી જો તે પોતાનું ઉત્પાદન સ્ટાર્ટ કરે તો એમને જે 15%નો રેટ મળવાપાત્ર હતો એ વધારી અને 31/3/2024 કરી આપ્યો છે, જેના લીધે મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રને વેગ મળશે. અને આપણે ગુજરાતમાં બેઠા છીએ, IFSC ધેટ ઇઝ ગિફ્ટ સિટી ને કલમ 10(4)D, 4E અને 4F જો ફાઇન પ્રિન્ટ વાંચીશું ત્યારે એક્ઝેક્ટ ખ્યાલ આવશે. પણ એમાં બેન્કિંગ સેક્ટર, ઇન્વેસ્ટમેન્ટ સેક્ટર, દરેક ક્ષેત્રે ઘણા બધા બેનિફિટ આપ્યા છે, જેના લીધે ગુજરાત અને સમગ્ર દેશનો જે વિકાસ છે એ ઉત્તરોત્તર ભારતીય જનતા પાર્ટીની કેન્દ્ર સરકાર વિકાસ સતત વધતો જશે. પલકભાઈ, અટકાવું છું તમને, પરંતુ મોટાભાગના અર્થશાસ્ત્રીઓએ આ વખતે એવી અપેક્ષા વ્યક્ત કરી હતી કે સંતુલિત વિકાસ થાય, એટલે કે સમાજનો જે એક સમૃદ્ધ વર્ગ છે તે વધુને વધુ સમૃદ્ધ બનતો જઈ રહ્યો છે, બીજી તરફ જે મધ્યમ વર્ગ અથવા તો ગરીબ વર્ગ છે તેની આવકમાં ઘટાડો થઈ રહ્યો છે, ત્યારે બેલેન્સિંગ એક્ટ નાણામંત્રી દ્વારા કરવામાં આવે તે સમયની માંગ હતી તેવું મોટાભાગના અર્થશાસ્ત્રીઓ કહી રહ્યા હતા. પરંતુ ઇકોનોમિક સર્વેમાં જ સરકાર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે જે પ્રકારે ડિમાન્ડ છે અને જે પ્રકારે ઇકોનોમિક રિકવરી આફ્ટર કોવિડ છે તેનાથી સરકાર એક દ્રષ્ટિએ સંતુષ્ટ હતી. તો જે ટેક્સ સ્લેબમાં કોઈ પરિવર્તન નથી કરવામાં આવ્યું અને
જેને ડાયરેક્ટ કોઈ પ્રકારના બેનિફિટ તમે ખાસ કરીને મધ્યમ વર્ગ માટે કહો, કારણ કે એફોર્ડેબલ હાઉસિંગ માટે પણ હજુ સુધી જે બિલ્ડરોને જે ATIB ની જે રાહત મળતી હતી તે મળી રહી છે કે કેમ, તે પણ હજી જે ફાઇનાન્સ બિલ છે તેના આધારે તમે જણાવી શકો તો મકાનોના ભાવમાં પણ જો કોઈ ફરક પડવાનો હોય તો એ પણ ક્લિયરલી કહો. ATIB એની જે કલમ છે સાહેબ, એ કલમ ઓરિજિનલી 31/3/2019 સુધી જો બિલ્ડર પૂજાનો પ્રોજેક્ટ અપ્રૂવ કરાવે તો એમને આ બેનિફિટ મળવા પાત્ર હતો, જે વધારીને 31/3/2020 અને પછી 31/3/2022 કરવામાં આવ્યો હતો. જ્યાં સુધી મારી નજર છે, જે કર્સરી લુક મેં આપ્યો ફાઇન પ્રિન્ટ ઉપર, એ પ્રમાણે અત્યારના તબક્કે એમાં કોઈ એક્સટેન્શન આપવામાં આવ્યું નથી અત્યારના તબક્કે. પણ એ અફોર્ડેબલ હાઉસિંગની સ્કીમ છે, જે ઘણા બધા બિલ્ડરોએ અત્યાર સુધીમાં એમનો પ્રોજેક્ટ અપ્રુવલ જો કરાવી દીધો હોય, દેટ ઇઝ પ્લાન પાસ કરાવી દીધો હોય, તો એમને આ બેનિફિટ મળવા પાત્ર જ છે. હા, નવા પ્રોજેક્ટમાં 31 માર્ચ 2022 પછીના પ્રોજેક્ટ માટે આ મળશે કે નહીં એ અત્યારે ક્વેશ્ચન માર્ક છે, ઓર આઈ વુડ સે કે ફાઇન પ્રિન્ટ પ્રમાણે મળવા પાત્ર નથી. પણ સરકાર દ્વારા જે રિયલ એસ્ટેટ કહો કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર કહો, એ ક્ષેત્રે જે સુધારા કરવામાં આવ્યા છે, એનાથી હું ચોક્કસપણે માનું છું કે ઘણા બધા બેનિફિટ મળવા, અને આગળના બજેટમાં ખાસા સુધારા કર્યા છે. લાઈક 2019માં એફોર્ડેબલ હાઉસિંગમાં આ યોજના સતત એક વર્ષો વર્ષ એક્સટેન્ડ કરવામાં આવતી રહી હતી, એક્સટેન્ડ કરવામાં આવતી હતી. બિલ્ડરોને પણ એ અપેક્ષા હતી અને સામાન્ય લોકોને જ્યારે હાઉસિંગ ફોર ઓલનું સ્વપ્ન જોઈ રહ્યા છે. હિમાંશુભાઈ, તમે આનો જવાબ આપી શકશો કે જ્યારે હાઉસિંગ ફોર ઓલનું સ્વપ્ન પૂર્ણ થઈ ગયું છે કે એફોર્ડેબલ હાઉસિંગ માટે જો ફાઇન પ્રિન્ટ મુજબ એફોર્ડેબલ હાઉસિંગને આ કલમનો લાભ આપવામાં આવે તો મકાનો કેટલા મોંઘા થશે? સર, એક મિનિટ હું આપને રોકીશ. જો આપનું કહેવું હતું કે ઉત્તરોત્તર વધારો કરવામાં આવી રહ્યો છે, વધારો જે 2019 થી લઈ અને 2020 કે 2020 થી 2022 કર્યો, એ કોવિડ ના બેનિફિટ, કોવિડને કારણે 2020 થી 2022 નો જે સુધારો થયો, વધારો કર્યો, એ કોવિડ ના લીધે કરવામાં આવ્યો હતો. જો આને જો ઉત્તરોત્તર વધારો જ કરવાનો હોય તો સરકારશ્રીએ ક્યાંય અપર લિમિટ મૂકવાની જરૂર જ નથી. સરકારશ્રી અપર લિમિટ મૂકવાની જરૂર જ નથી. ટાઈમ એક્સટેન્શન કે જે નિશ્ચિત જે 45 લાખથી સસ્તા મકાનો છે તેના માટે આ સ્કીમનો લાભ મળે છે. બરાબર, કોઈ 1 કરોડના મકાન માટે આ સ્કીમ આપવામાં તો 45 લાખથી ઓછાના એફોર્ડેબલ હાઉસિંગનો જે જરૂરિયાત હતી દેશની, એ પૂર્ણ થઈ ગઈ ગણાય? ના, એવું હું કહેવા જ નથી માંગતો, પણ અફોર્ડેબલ હાઉસિંગને તમે 45 લાખના હાઉસને અફોર્ડેબલ હાઉસિંગની ડેફિનેશનમાં તમે જો ગણતા હો તો એક ડેડલાઇન સરકારે આપી છે. એ ડેડલાઇન સુધીમાં આજના અત્યારના તબક્કે જે પ્રમાણે કર્સરી લુક મેં આપ્યો છે ફાઇન પ્રિન્ટનો, એ પ્રમાણે 31 માર્ચ 2000 પછી એ તારીખ અત્યારના તબક્કે એક્સટેન્ડ કરવામાં આવી નથી. પણ જેનો લાભ ઘણા બધા જે એફોર્ડેબલ હાઉસિંગ પરચેસ કરવા વાળા છે કે બિલ્ડરો છે, એમણે ઓલરેડી લઈ ચૂક્યા છે અને અત્યારે પણ લઈ જ રહ્યા છે. અને હજુ પણ એમનો પ્રોજેક્ટ 3 વર્ષમાં, ઇફ આઈ એમ નોટ મિસ્ટેકન, કમ્પ્લીટ થશે તો એમની ઇન્કમ આવકવેરાને પાત્ર નથી જ, એ બેનિફિટ મળવા પાત્ર છે. હિમાંશુભાઈ, કેવી રીતે જોશો તમે હાઉસિંગ ફોર ઓલનો સ્વપ્ન અને બીજી તરફ આ નિર્ણય? ચોક્કસ જે પ્રમાણે હાઉસિંગ ફોર ઓલ જે ગુજરાત માટે 50 લાખ મકાનોનો વાયદો કરેલો હતો, એવી રીતના અહીંયા સેન્ટ્રલમાં પણ વાયદા કરેલા છે. પણ આ ગવર્મેન્ટની જે છે પોલિસી, એ પોતે મકાન નથી બનાવતી, પણ બિલ્ડરોને, એમના માનીતા બિલ્ડરોનો હોય એમને બેનિફિટ આપી રહી. 45 લાખના મકાનની કોસ્ટ જે છે, કોંગ્રેસ વખતે જ્યારે UPA 1 ને UPA 2 વખતે જ્યારે ઇન્દિરા ગાંધી આવાસ યોજના, રાજીવ ગાંધી આવાસ યોજના અને પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મકાનો બનતા હતા, ત્યારે સરકાર પોતે મકાનો બનાવતી હતી 5-5 થી 10 લાખના. હું તમને કહું છું, હું તમને કહું છું વસ્તીની સામે મકાનો ઓછા બની રહ્યા છે. હિમાંશુભાઈ, આ સત્ય આપણે સ્વીકારવું પડશે. દરેક કાર્ય સરકાર કરી શકે એ જો તમે માનતા હોય, સરકાર દરેક કાર્ય કરી શકે. સરકાર જોડે દરેક મશીનરીઝ છે, ફંડ છે, બધું છે, તો સરકાર કેમ ના કરી શકે? શા માટે પ્રાઇવેટ પ્લેયર્સમાં જાય? અને તમે 45 લાખના મકાનમાંથી તમારે 13 લાખ તો તમે GST, સ્ટેમ્પ ડ્યુટી ને એ બધામાં સરકારની આવકો થાય છે, તો શા માટે એ ઘટાડો નથી કરી શકતી? સરકારની આવક થાય છે, પણ જે ટેક્સ બેનિફિટ મળતો હોય અત્યાર સુધી સસ્તા દરે મકાન મળવું જોઈએ ને, જે એફોર્ડેબલ. મુદ્દો એ છે, સસ્તા દરે મળવું જોઈએ, તો એના માટે સ્કીમ એક્સટેન્ડ કરવી જોઈએ. પાસ થતો હતો ગ્રાહકોને, પ્રાઇવેટ પ્લેયર દ્વારા પણ એ લાભ તો પાસ કરવામાં આવતો, એટલે મકાનો મોંઘા થશે કે એમ? પલકભાઈ, ઓનેસ્ટ રિપ્લાય આપો, મકાનો મોંઘા થશે કે કેમ? પહેલા તો મારે હિમાંશુભાઈ પાસેથી ક્લેરિટી જોઈએ છે કે 45 લાખના જે મકાન છે એને એફોર્ડેબલ હાઉસિંગ ગણે છે કે નથી ગણતા. કારણ કે એમનું એવું કહેવું છે કે મારા જાણીતા બિલ્ડરોને બેનિફિટ આપવા માટે આ સેક્શન લાવવામાં આવ્યું. સરકાર જો કરતી હોત તો પ્રાઇવેટ પ્લેયર્સનો બિઝનેસ પ્રોફિટ એના અંદર એડ થાય. પણ બિલ્ડરને મળવા પાત્ર છે, કોઈ મારા જાણીતા બિલ્ડરને કે ભારતીય જનતા પાર્ટીના જાણીતા બિલ્ડરને મળવા પાત્ર છે એવું છે જ નહીં. આ લાભ
કોઈ પણ ને. અને સાહેબ જે તમારે ઇન્દિરા ગાંધી આવાસ એટલે યોજનાની બિલ્ડર વાત કરે છે, પ્રાઇવેટ આપણે પ્લેયર્સ જે છે હિમાંશુભાઈ, તમે સાહેબ, સરકાર આખી એમનો matter અલગ છે. પ્રોફિટ અને આખે એ એની જ અંદર house એલિમેન્ટ આવે છે અત્યારે એમાં ભારતીય જ્યારે કોઈ જનતા પણ પ્રાઇવેટ પાર્ટીના પ્લેયર કરતો હોય રાજમાં ત્યારે પણ પ્રોફિટ બની એલિમેન્ટ રહ્યા આવે છે. છે દાખલો આપું તો એ તો નીકળી જાય મહારાષ્ટ્ર ત્યાં સરકાર વર્ક કરતા 2 જણા સસ્તા ભાવે ને મકાન મળે. ગવર્મેન્ટ તરફથી આ જે આવાસ છે ઓછા ભાવે આવાસ યોજના ભારતીય જનતા પાર્ટીની સરકારમાંથી મળી જ રહ્યા છે. એટલે એવું નથી, એ બંને યોજનાઓ અલગ છે. નથી ત્યારે આપણે મળી. વાત કઈ કરી જગ્યાએ રહ્યા યોજના છીએ દેખાડો તમે મને. ATIBA ની. એમ નહીં, તમે દેખાડો કઈ રીતના છે, એમાં કઈ યોજના fine print કઈ મુજબ લાભ અત્યાર મળી રહ્યા છે. એ બે યોજના અલગ છે. હિમાંશુભાઈ કદાચ એમ નહીં, કન્ફ્યુઝ તમે કરી રહ્યા છે affordable- જનતાને, affordable દર્શકોને નહીં, કે તમે મને 45 લાખ સરકારની તો કોઈ યોજના અને નથી મકાન આપતી. બંને સરકારની જ યોજના છે. પલકભાઈ ફાઇન પ્રિન્ટ મુજબ અત્યાર સુધી તમે જે ATIBA ની યોજના અત્યારે બિલ્ડરો માટે જોઈ રહ્યા નથી. ફાઇન, ઓકે. પ્રફુલભાઈ, તમે જણાવો કે આપણે વિષયાંતર હવે કરી રહ્યા છે, પરંતુ એ મુદ્દો પણ જરૂરી છે. જે પ્રકારે ડિફેન્સમાં R&D માટે એક સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહન આપવાની વાત કરવામાં આવી છે, આ મુદ્દાને તમે કઈ રીતે જોઈ રહ્યા છો અને ગુજરાતના જે સ્ટાર્ટઅપ્સ છે તેને કઈ રીતે તેનો લાભ થશે? पराग भाई देखिए, डिफेंस का जो एक्सपेंडिचर में हमारा परसेंटेज है वो वन ऑफ द हाईएस्ट परसेंटेज होता है. इस बार बजट में एक बहुत बढ़िया, बहुत इंटरेस्टिंग पार्ट इन्होंने करा है गवर्नमेंट ने, और हमारे नाना प्रधान ने जो करा हुआ है 68% ऑफ द टोटल एक्सपोजर जो डिफेंस में रहेगा इट शुड बी स्पेंड इन द विद इन द कंट्री, विच इज अ वेरी बिग सेविंग फॉर ऑल ऑफ अस. बिकॉज आप ये देखिए, हम लोग डिफेंस में अभी 99% जो हमारा अभी आज तक की डेट में था, हम लोग बेस्ड और हम लोग टोटली फोकस्ड थे कि इंपोर्टेड इक्विपमेंट हमको खरीदना होते थे, और उसके साथ में हमारा फॉरेन एक्सचेंज रिजर्व उतना डैमेज होता था. अब इस बार पहली बार ये कहा गया है कि भाई हमको मेक इन इंडिया पे ध्यान देना है, अपनी स्किल इंडिया पे ध्यान देना है और टेक्नोलॉजी पे ध्यान देना है, विच इज वेरी वेरी गुड थिंग. ओके, सो इससे हमारा एक तो दो आउटले जो है, हमारा आउटफ्लो जो है वो कम होगा, दूसरा हमारा एडवांटेज सबसे बढ़ेगा. और सेम फोकस रखा गया है फ्यूल पे भी कि फ्यूल का हमारा इंपोर्ट कम हो, उसके लिए हम लोग को बायो पैलेट जो है उसमें ऐड करा गया है. तो ये दोनों चीजों को मिला के कंट्री को हम लोग को काफी बड़ा एक फॉरेक्स रिजर्व में सेविंग आएगा. રાઈટ, ઓકે. દર્શક મિત્રો, બજેટ પર ચર્ચાનો દોર આપણે યથાવત રાખીશું. સમય થયો છે વિરામનો. આપ જોતા રહો BTV ન્યૂઝ. દર્શક મિત્રો, ચર્ચા આગળ ધપાવીએ. કરીમભાઈ, ટૂંકામાં જણાવો કે જે પ્રકારને તમે ફાઇન પ્રિન્ટ વાંચી છે બજેટની, કઈ પ્રકારે તમે જોઈ રહ્યા છો? આવકવેરામાં કોવિડ માટે પણ ખાસ એક સહાય જાહેર કરવામાં આવી છે. શું છે સહાય અને કઈ રીતે લોકો તેનો લાભ મેળવી શકશે? ટૂંકામાં જણાવો. આપણે જાણીએ છીએ કે છેલ્લા 2 વર્ષથી આપણો દેશ કોવિડને કારણે ખૂબ જ હેરાન થઈ રહ્યો છે, અને ઘણા બધા લોકોના પરિવારમાં કોવિડને કારણે ખૂબ જ મોટો ખર્ચો આવ્યો છે. ખાસ કરીને જે લોકો જોબ કરે છે તેમના પોતાના માટે અને એમ્પ્લોયર દ્વારા છે ને આ પ્રકારના ખર્ચને પહોંચી વળવા માટે અમુક સહાય આપવામાં આવે છે, જેને સાદી ભાષામાં કહીએ તો પરક્વિઝિટ કહેવામાં આવે છે, અને એની પર એમ્પ્લોયીએ ટેક્સ ભરવો પડે છે. તો અને બીજું કે સરકાર દ્વારા પણ જે લોકો મૃત્યુ પામ્યા છે એમના સગાવાલાઓને અને કાં તો આ કોવિડના ખર્ચે પહોંચી વળવા માટે પણ લમસમ અમાઉન્ટ સહાય તરીકે આપવામાં આવી રહી છે. આ રકમ પર ટેક્સ લાગે કે ના લાગે એક મોટો ડિસ્પ્યુટ હતો, અને આને સેટલ કરવામાં આવ્યો છે આ બજેટ દ્વારા કે આવી કોઈ પણ રકમ એમ્પ્લોયરને એમ્પ્લોય પાસે મળે અથવા બીજા અન્ય કોઈ જગ્યાથી આપને પણ મળે, આપણા ફેમિલીને મળે, તો એની પર કોઈ પણ પ્રકારનો ટેક્સ લાગશે નહીં. ના એ ગિફ્ટ ગણાશે, ના એ પરક્વિઝ ગણાશે. અને બીજો એક ખાસ અગત્યનો સુધારો આવ્યો છે, એન્યુઅલ ઇન્ફોર્મેશન સ્ટેટમેન્ટ જે હમણાં આવ્યું છે એને કારણે ઘણા બધા લોકો જે પોતાની આવકો બતાવતા નહોતા એ લોકોને આવક ઉપર ટેક્સ ભરવાની જવાબદારી આવી રહી છે. હવે ઘણીવાર તમને ખબર નથી હોતી કે તમારી આવક હતી ને તમે ઇન્કમટેક્સમાં રિટર્નમાં દર્શાવવાનું રહી ગયા છો, તો એવા લોકો માટે 2 વર્ષનું એક અપડેટેડ રિટર્નનું એક પ્રપોઝલ ગવર્મેન્ટ લઈને આવી છે, બજેટ પ્રપોઝલ છે, કે જેના દ્વારા તમે એડિશનલ ટેક્સ ભરીને પણ એ આવકને તમે એ ગવર્મેન્ટને ઇન્ફોર્મ કરીને ટેક્સ ભરીને તમે એમાંથી છૂટી જઈ શકો છો. ન તમારી પર પેનલ્ટી લેવામાં આવશે કે બીજો કોઈ ચાર્જ લેવામાં આવશે. ઓકે, એટલે રિવાઇઝ રિટર્ન પણ ફાઇલ કરી શકશે. હા હા, જેને અપડેટેડ રિટર્ન શબ્દ આપ્યો છે. ઓકે. રમેશભાઈ અને સંજીવભાઈ, ઝડપથી જણાવો કે ભારત આગામી વર્ષે 8 થી 8.5% GDP ગ્રોથ નોંધાવશે તેવું નાણામંત્રીએ જણાવ્યું છે ઇકોનોમિક સર્વેમાં. તમારી દ્રષ્ટિએ ગુજરાતના MSME ઉદ્યોગો આ બજેટના કારણે કેટલો ગ્રોથ રેટ પ્રાપ્ત કરી શકશે? રમેશભાઈ. ગુજરાતના MSME ઉદ્યોગો અત્યારે જે દેખાઈ રહ્યું છે, જે રીતે ગ્રોથ જઈ રહ્યો છે એ પ્રમાણે 9%ના દરે ગ્રોથ થઈ રહેશે નવા વર્ષના એન્ડ સુધીમાં. અને બીજું ખાસ તો નાણામંત્રીશ્રીએ જે SEZ માટે જે સારા બેનિફિટ આપ્યા છે જેનાથી આપણા એક્સપોર્ટને ઘણો વેગ મળશે. એટલે એક્સપોર્ટ ઇન્ડસ્ટ્રીઝ જે પણ અત્યારે એક્સપોર્ટ કરી રહી છે, અને અત્યારે આપણો ઇન્ડિયામાં 33% શેર એકલા ડાયસ્ટફ સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીનો મોટો ફાળો છે. ઓકે ઓકે. સંજીવભાઈ, તમારી દ્રષ્ટિએ MSME માટે કેવું છે? ખાલી MSME માટે નહીં પણ ઓવરઓલ જો બજેટ ગણું તો બહુ જ ફ્યુચરિસ્ટિક બજેટ છે, અને આના કારણે ટ્રેડ, ઇન્ડસ્ટ્રી,
ફાર્મર્સ, યુથ્સ, વુમેન, વિલેજ, દરેક જગ્યાએ આની પ્રોસ્પેરિટી હું જઈ રહ્યો છું અને આવનારા દિવસો આર ધ ગોલ્ડન ડેઝ ફોર ધ કન્ટ્રી એવું ચોક્કસપણે માનું છું. આ જે રીતે બજેટની અંદર એ બોર્ડર લાઇનના વિલેજીસ હોય, એ અર્બન ડેવલપમેન્ટની વાત હોય, બધાની દ્રષ્ટિકોણની અંદર જોઈએ તો 360 ડિગ્રી એંગલ આની અંદર કવર કરવામાં આવ્યું છે. નાનામાં નાની સ્કૂલ એજ્યુકેશનની વાત હોય, એજ્યુકેશનની અંદર નથી કે 12 ચેનલથી આપણે 200 ચેનલ કઈ રીતે કરી શકીએ અને દરેક ક્લાસરૂમની અંદર ટીવી કઈ રીતે શકીએ છીએ. તો આઈ થિંક ઇટ્સ અ સ્મોલ સ્ટેપ બટ ઇન લોંગ ટર્મ ઇટ ઇઝ અ વેરી બિગ રિઝલ્ટ વિચ વિલ કમ. ઓકે સંજીવભાઈ, સમયનો અભાવ છે. દર્શક મિત્રો, આપણે બજેટ વિશે ચર્ચા કરી. તમામ મહાનુભાવોનો આભાર. તેમનો મત છે કે બજેટમાં સ્પષ્ટપણે દેખાય એવી કોઈ મોટી જાહેરાતો નથી, પરંતુ આ એક ઇન્ક્લુઝિવ બજેટ છે અને દેશના આર્થિક વિકાસને ગ્રોથ આપનારું આ બજેટ બની રહેશે તે પ્રકારનો આશાવાદ તમામ વ્યક્ત કર્યા છે. આપણી સાથે જોડાવા બદલ તમામ મહાનુભાવોનો આભાર. દર્શક મિત્રો, આપ પણ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર. આપ જોતા રહો VTV.